जामी गवाजमरो वंदी जामी यदिस्याय मधेन उन्दामी चित्ता सुराय सुतो शरीरा बाद सुप्तन जम यात्रा निर्व जोजी आत्मना जोजी जामी गवाजमरो वंदी जामी यदिस्याय मधेन उन्दामी चागर सतीद भगवान बुढ़े में विंदरायम काम्यु जन किंची अपत्यम परपत्यम पत्ते पाणी वच्चे नालावे चलावे उचार नमाज ने अंदर उड़े जन किंची मध्यम परिणाम ओम बाबा रंबा तुझे जाना हम ना जाना जामी दुगड़ा जामी गवाजमरो वंदी जट से मधेन उन्दामी सुख सगवदाजी जामी गवाजमरो वंदी जामी यदिस्याय मधेन उन्दामी चाकर सतीद माना सदिसाहु हे जामी गवाजमरो वंदी जामी यदिस्याय मधेन उन्दामी चाकर सतीद माना लेशु हे जामी गवाजमरो वंदी जामी यदिस्याय मधेन उन्दामी चिकारी भगवान सहाय करी माना प्रसाद करा जी नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयशब्दसावणम् एषो पञ्चनमकारो शब्दपावफलाशनो मङ्गलानं च सर्वेशिं परमं हवै मङ्गलम् जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधो जय जगप्रिया महोभयवम् जय श्रूयाणां भवव तीर्थयराणाम् पश्चिमो जय जय गुरुलोगाणं जय महापमहावीरो ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे तस्मै श्रीगुरुवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सताम् नमो नमः श्री गुरुनेमिशूरये जी साहब इष्टार्थसिद्धि बहुला च बुद्धि सर्वत्र सिद्धिं सृजतां सुधर्मा પુણ્યવાનો કલ્યાણ પરમાત્માના શાસન નિંદ્રમાં થઈ ગયેલા મહાપુરુષો આપણા આત્માની સિદ્ધિને માટે, આત્માના કલ્યાણને માટે સર્વત્ર સિદ્ધિ સુજતામ સુધર્મ, ધર્મનું સર્જન કરવામાં આવ્યું. અર્થાત ધર્મ બતાવવામાં આવ્યો કે આ ધર્મનો માર્ગ છે, એની ઉપર ચાલનારો આત્મા સર્વ પ્રકારની સિદ્ધિને પામી શકે છે. ધર્મ કોણ બતાવે? ધર્મનો પ્રકાશક હોય તો અરિયન પરમાત્મા છે. ધમ્મ દયાણમ ધમ્મ દેશયાણમ,
ધર્મના દાતા પણ તે છે અને ધર્મના દેશક પણ તે છે. અરિહંત પરમાત્માએ ધર્મ બતાવ્યો અને અરિહંત પરમાત્માએ બતાવેલો ધર્મ આપણા સુધી પહોંચાડવાનું કામ કોણ કરે? ગુરુ ભગવંતો કરે. એ ગુરુ ભગવંતો પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિચરણ કરતા કરતા ચાતુર્માસને માટે 4 મહિના એક જગ્યાએ સ્થિરતા કરે છે અને ધર્મનો મુખ્યત્વે ધર્મનો ઉપદેશ આપવાનું કામ કરે. ગુરુ ભગવંતો ઉપદેશ આપે, યથાશક્તિ શ્રાવક ગ્રહણ કરે. પહેલાનો સમય કેવો હતો? ઘરે મહેમાનો આવતા હતા, બજારમાં આવી કઈ ખાવાની આઈટમો મળતી નહોતી. જ્યાં જાઓ ત્યાં ખાવાના ગલ્લા અને લારીઓ પહેલા નહોતા મળતા. તેવા સમયની અંદરમાં જ્યારે મહેમાન જવાના હોય ને ત્યારે ઘરેથી કંઈક આપે. શું આપે પ્રતિકભાઈ? ભાતું આપે. ભાતામાં શું હોય? લાડવા તો ભાઈ બુંદીના લાડવા, સુખડી બુંદીના લાડવા, થેપલા. તમે સેવ મમરા આપો તો તમારી કેટેગરી સેવ મમરા જેવી દેખાય. ખબર પડી? આમ સેવ મમરા આપ્યા હોય વિનોદભાઈ એટલે અમે સમજી જઈએ કે મહેમાનની કિંમત તમે કેટલી કરી. કોઈ સુખડી અને લાડવા આપે તો એ પણ સમજી શકાય કે આ સુખડીને લાડવા આપ્યા છે એટલે એનો સદભાવ અને પ્રેમભાવ કેટલો દેખાય છે એ જોવા મળે. કેટલાક થેપલા અને અઠાણું જ ખાલી આપી દે, તેના ઉપરથી પણ ખ્યાલ આવતો જાય. તમને પણ ખબર તો પડે જ ને, કોઈના ઘરે જમવા માટે ગયા હોય એ તમને શું પીરસે એના ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ ખ્યાલ આવે શું કેટલો ભાવ છે અમારા તરફ. આપણું ઇમ્પોર્ટન્ટ એને કેટલું દેખાય છે, એની નજરમાં આપણી કિંમત કેટલી છે ને એ થાળી ઉપર રહેલી વસ્તુની અંદરમાંથી કિંમત થઈ જાય. એવું તમને પણ ખબર તો પડે, ભલે નાનો મોટો માણસ હોય ખબર તો પડી જાય કે શું આપે છે. અમારે પણ તમને કહેવું છે, અમે પણ 4 મહિના આવ્યા, હવે અમે અહીંથી વિહાર કરવાના. તમારે અમને ભાતું આપવાનું હોય, ભાતું. એ તમે તમારી થેલીમાં ભર્યો ને, હવે અમારી થેલીમાં કંઈક ભરો, અમારી જોડીમાં અમારી થેલીમાં પણ કંઈક ભરો કે ચાતુર્માસ પૂર્ણ થયા પછી તમારો વિહાર આ બાજુ અને અમારી સ્થિરતા. શૈલેષભાઈ, સહજ આનંદ. નહીં, નક્કી કરવાનું શું કરશું. આપણા જીવનની અંદરમાં અમે હવે શું કરશું એવી એક ચિઠ્ઠી, નાનકડી, બહુ નાની ચિઠ્ઠી, પેલી લકીરોમાં નીકળે ને એવી નાની હોય તોય ચાલશે, થોડીક મોટી હોય તોય ચાલશે અને પાનું ભરેલી હોય તોય ચાલશે. અમે એના ઉપર સમજી જઈશું. હસમુખભાઈ પણ કંઈક આપજો, કંઈક ને કંઈક જીવનની અંદરમાં કોઈક ત્યાગ. એક સંત મહાત્મા એક ગામની અંદરમાં આવે, થોડાક દિવસ સ્થિરતા કરીને જઈ રહ્યા હતા અને બધા જ લોકો કંઈક ને કંઈક ત્યાગની વાતો કરતા હતા કે અમે આટલું કરશું, અમે આટલું કરશું, આટલું કરશું. એ પ્રમાણે ક્રમ ચાલી રહ્યો હતો ને અને એ વખતની અંદરમાં રાજાના મંત્રીશ્વર હતા ને એ બહુ નાસ્તિક હતા. એ નાસ્તિક મંત્રી પણ ત્યાં આવતા હતા. સંતની વાણી ગમતી હતી ને માટે આવતા હતા. એ સંતની વાણી સાંભળવા માટે આવતા હતા, ગમતી હતી માટે. અને એનો વારો પણ આવ્યો કે સાચામાં રહેજો. અને સંત મહાત્મા કહે છે, ભાઈ કંઈક તો અમને આપ. મારે તો થાળીમાં ન આવે બધું ત્યાગ જ છે. અતુલભાઈ, થાળીમાં ન આવે તે બધું ત્યાગ છે. સંત મહાત્મા કહે છે કંઈક વ્યવસ્થિત તો બોલ, આખું શ્રીફળ નહીં કહું. પ્રતિકભાઈ, આખું શ્રીફળ નહીં કહું. આવી 2-3 વાતો કરીને સંત મહાત્મા કે અમારી સાથે પણ તું મજાક કરે છે, કંઈક તો કે, કંઈક તને જે ગમે તે કે.
એને બહુ સરસ વાત કરી, હું પથ્થર નહીં કહું, બસ પથ્થર મોઢામાં નાખીશ નહીં. મહાત્મા કે તું હાથ જોડ, પથ્થર તારે મોઢામાં નાખવાનો નહીં. પથ્થર તો ક્યાં ખાવાનો હોય. એને હાથ જોડી દીધા. મહારાજ સાહેબે કીધું, હવે તારે ધ્યાન રાખવાનું, રસોઈની અંદરમાં ક્યાંય કાંકરો ના આવવો જોઈએ. રસોઈમાં કાંકરો ન આવવો જોઈએ. જો તો કાંકરો મોઢામાં ગયો ને તો તમારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જશે. એટલે વિચાર કરતો થઈ ગયો, કઈ વાંધો નહીં મહાત્મા, તમે કીધું છે ને, તમારી પાસે આવતો હતો ને, તમારી ભાવનાથી કઈ કાપવાની, હું ધ્યાન રાખીશ. પથ્થર મારા મોઢામાં ભૂલથી પણ નહીં નાખો. મહાત્મા તો નીકળી ગયા. અને આ બાજુ પેલા મંત્રીશ્વરે ઘરે વાત કરી દીધી, અનાજ બરાબર સફાઈ થવું જોઈએ. અનાજની અંદરમાં ભૂલમાં પણ કાંકરો દેખાવો ન જોઈએ, કાંકરો આવવો ન જોઈએ. એના માટે જીવદયાનું પાલન થઈ ગયું, જૈનાનું પાલન થવા લાગ્યું. કાંકરો બહાર નીકળી ગયો. નાનકડો નિયમ, નાનકડો પથ્થર નહીં ખાવો ને એવો પણ નાનકડો નિયમ પણ આત્માને લાભને કરનારો બને છે. જીવનની અંદરમાં અમારે બીજું શું જોઈએ તમારી પાસે? પરેશભાઈ, શું જોઈએ? અમારી ડિમાન્ડ શું હોય? તેજસભાઈ, હા, શિષ્ય ગુરુને પૂછે છે, ગુરુ હું શું કરું? ગુરુ કહે છે, જ્યાં છો ત્યાંથી આગળ વધો. જ્યાં છો ને, ગમે ત્યાં હો તમે ગમે તે જગ્યાએ ઉભા હો ને, એની સાથે કોઈ નિસ્બત નથી, પણ જ્યાં છો ને ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરો. ગયા વર્ષે ક્યાં હતા ને આ વર્ષે ક્યાં છે એવું જોવું પડશે તમારે. ગયા વર્ષે પણ હું વ્યાખ્યાનમાં આવતો હતો, આ વર્ષે વ્યાખ્યાનમાં સામે કરતો હતો. હવે આવતા વર્ષે ખબર પડી તમને આમાં કઈ. જ્યાં છો ત્યાંથી આગળ વધવાનું. ગયા વર્ષે અમે સિદ્ધિ તપ કર્યો હતો. આવતા ચાતુર્માસમાં સક્ષમ. જ્યાં છો ત્યાંથી આગળ પરિણામની ક્ષેત્રે, વિચારોના ક્ષેત્રની અંદરમાં, ભાવધારાના ક્ષેત્રની અંદરમાં, અધ્યાત્મની ક્ષેત્રની અંદરમાં, આરાધના અને સાધનાના ક્ષેત્રની અંદરમાં જ્યાં છે ને ત્યાંથી આગળ વધવું છે. સમય તો પસાર થઈ જવાનો, ખબર પણ ના પડી. પહેલા એવું હતું કે ગુરુ મારે આવશે 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 એવું હતું નથી ભાઈ. અને હવે તો દિવસો બાકી રહ્યા. કેટલા દિવસ? કલાકો બાકી રહ્યા. હવે પરમ દિવસે તો આ ટાઈમે ઉપાસને છૂટી ગયો હશે. તમે જોડે જવા ને, તમે જોડે જવાના ને અમારી સાથે દસાડા સુધી, એમ કે દસાડા સુધી કઈ વાંધો નહીં. એટલો નહીં, જીવનની અંદરમાં કઈક અંશે ત્યાગ. આ જીવ છે ને નિમિત્તવાસી જીવ છે, નિમિત્તથી આધીન બંધાયેલો જીવ છે. નિમિત્ત વગર જલ્દીથી કરવાનું મન થતું જ નથી હોતું. એટલા માટે મનની અંદરમાં મક્કમતા લાવવાને માટે આવા કોઈક નિમિત્તો એને આપવા પડતા હોય છે. હું નૌકારસીનું પછાણ કરીશ, નથી કરતા હું નૌકારસીનું પછાણ કરીશ. હું સાંજે વહેલું જમી લઉં છું પણ તિવિયાર કે ચોવિયારનું પછાણ નથી લેતો ને, હવેથી હું તિવિયાર ચોવિયારનું પછાણ લઈશ. રાત્રિ ભોજન મારે કરવું પડે છે ને તો મહિનાની અંદરમાં 10 દિવસ 15 દિવસ આમ તો ત્યાગ કરવો જોઈએ, પણ તમારાથી સંપૂર્ણતયા ત્યાગ ન થાય ને તો શક્ય દિવસોનો ત્યાગ કરજો કે અમુક દિવસો માટે પણ મારે મારા જીવનની અંદરમાં ત્યાગ ધર્મ લાવવો છે. સંપૂર્ણતયા ત્યાગ ક્યારે થશે, એ ધન્ય ઘડી અને ધન્ય પળ ક્યારે આવશે એની મને ખબર નથી, પણ થોડો ઘણો ત્યાગ મારા જીવનની અંદરમાં આવતો જાય ને
એવું મારે મારા જીવનમાં લાવવું છે. રોજ બાધાપારાની નૌકાર વળી 108 નૌકાર પ્રતિ કેટલા ગણવાના? બાકી બધું જ ગણીએ છીએ, નૌકાર જ નથી ગણતા આપણે. બાકી બધાની ગણતરી આપણા મગજની અંદરમાં રમતી હોય છે. આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું, ઠીકણું કરવાનું, બધી જ રમતો આપણા મગજની અંદરમાં રમતી હોય છે. પણ જે આપણા પોતાના માટે છે ને, એના માટે આપણી પાસે સમય નથી. જૈનત્વને દીપાવાને માટે સામાન્યમાં સામાન્ય કોઈ નિયમ હોય ને તો પહેલા નંબરમાં કનમૂળનો ત્યાગ, બીજા નંબરમાં પરમાત્માની સેવા પૂજા, ત્રીજા નંબરમાં 108 નૌકારનો જાપ અને ચોથા નંબરમાં રાત્રિ ભોજનનો ત્યાગ. કાલે એક ભાઈ આવ્યા તો મને કહેતા હતા, શું કહું મારા સાહેબ, એમના એક નજીકના સગા હતા ને, જૈન કુળની અંદરમાં આવ્યા પછી બધી જ વસ્તુ ખાઈ શકે છે. બધી જ વસ્તુ ક્યાં પહોંચી ગયા છે આપણે? હવે જૈન કુળ મળવું દુર્લભ, અમારે સુધારો કરવો પડશે. જૈન કુળ મળ્યા પછી જૈન બનવું અઘરું છે. જૈન કુળ મળ્યા પછી જૈન બનવું અઘરું થઈ ગયું છે અત્યારના. પેલા જૈન કુળમાં આવે ને, કુળમાં આવતા જ અમુક સંસ્કારો મળી જતા હતા. આજે કુળમાં આવ્યા પછી પણ કે છે એટલી બધી કેટેગરી આપણી નીચે ઉતરતી ગઈ છે ને, એટલે પાયાના સિદ્ધાંત તરીકે, પાયાના ધર્મ તરીકે આટલો ધર્મ તો આપણે આપણા જીવનમાં રાખવાનો. ઓછામાં ઓછું નૌકાશીનું પચખાણ, બિયાસનું, એકાશનું. ગઈકાલે કેટલા વર્ષ કીધા હતા વિનોદભાઈ, ધવલભાઈના? 25 વર્ષથી મોઢું બંધ. 25 વર્ષથી મોઢું બંધ. મોઢું બંધ એટલે નાનવડી મોઢું બંધ એટલે ઓછામાં ઓછું બિયાસનું એટલે સાંજે પાંઢારનું પચખાણ. સાંજે પાંઢારનું પચખાણ આવે. આ આત્માઓ સંસારમાં રહીને પણ એવા કેટલાય આત્માઓ છે કે આત્માઓ આવા પ્રકારની ઉચ્ચ કોટીની આરાધના કરતા હોય ને, હું કમસે કમ નૌકાશના પચખાણથી પણ જવું, એવું આલંબન પકડવાનું. અચલ ગચ્છની અંદરમાં ગચ્છાધિપતિ ત્યાં ગુણોદય સાગર સુરી મહારાજ સાહેબ કેટલા વર્ષી તપ, કેટલા. હમણાં એક ભાઈ મને મળે ને, રસ્તા પસાર થતા હતા ને, મને કે મારી મમ્મીને વર્ષી તપ 2 થઈ ગયા. બધું સરસ. એમને એમ કે 2 એટલે બહુ બધા કહેવાય, 2 એટલે વ્રતભાઈ બહુ બધા કહેવાય. એમને ક્યાં જોયું છે અંદરમાં, ક્યાં જોયું છે કુવાના દેડકાને સરોવરની શી ખબર પડે? અચલ ગચ્છના ગચ્છનાયક 55 વર્ષી તપની આરાધના. 55 કેટલા વર્ષી તપ! આ કલિકાલની અંદરમાં 5મા આરાના પડતા કાળની અંદરમાં આવું સત્વ ફોળવનારા આત્મા હોય, હું નૌકાશીના પચખાણથી પણ જઉં. મારા જીવનની અંદરમાં શું થઈ જવાનું છે? શું થઈ જવાનું? મારે મારા જીવનની અંદરમાં કમસે કમ રોજ સવારના પહોરની અંદરમાં નૌકાશીનું પચખાણ, બીજા નંબરમાં પરમાત્માની સેવા પૂજા. આજે મોડું થઈ ગયું ને એટલે પૂજા ગઈ. આજે ઉઠવામાં મોડું થયું એટલે પૂજા રહી ગઈ. આજે બહાર જવું એટલે પૂજા રહી ગઈ. આજે બહારગામ ગયા એટલે પૂજા રહી ગઈ. તો કેટલા બધા દિવસો આપણા જાય. આજે જરાક મજા નથી ને એટલે સંદીપે જે પૂજા નહીં કરવાની. આવા તો જાત જાતના બહાના આપણી પાસે છે, આપણને ખબર નથી. અનંત કાળમાં પરમાત્મા મળ્યા નહોતા. અનંતો કાળ આ આત્મા એવો પસાર કર્યો છે કે જે કાળની અંદરમાં આ આત્માને પરમાત્મા મળ્યા જ નથી. અનંતો કાળ આપણા આત્માએ નિગોદની અંદરમાં પસાર કર્યો. અનંતી ઉત્સર પીણી પસાર થઈ ગઈ. અરે એના કરતા આગળ વધે ને, અનંતા કાળ ચક્ર ફરી ગયા છતાં પણ આ આત્માને પરમાત્મા જોવા નહોતા મળ્યા. અનંત પૂદગલ પરાવર્તનનો કાળ એવો ગયો કે આ આત્માએ પરમાત્મા જોયા નહોતા. એકેન્દ્રિયમાં પરમાત્મા મળ્યા નહીં, મળ્યા તો જોયા નહીં.
પાણીના ભાવમાં પરમાત્માના જિનાલમાં અભિષેક માટે ગયા ને પરમાત્મા જોયા નહીં, આંખો જ નહોતી મળી. એકેન્દ્રિયમાં પરમાત્મા ના મળ્યા, બે ઇન્દ્રિય પરમાત્મા ના મળ્યા, તેન્દ્રિયમાં પરમાત્મા મળ્યા નહીં. ચોરેન્દ્રિયની અંદરમાં આવ્યા ને પરમાત્મા મળ્યા, પણ પરમાત્મા કહેવાય એવી ખબર નહોતી પડતી, કારણ કે ભગવાને મન જ નહોતું આપ્યું. એ દ્રવ્ય મનનો જે અભાવ હતો ને, એટલે પરમાત્મા મળવા છતાં પણ પરમાત્માને સમજી શક્યા નહીં, ઓળખી શક્યા નહીં. અસંગની પંચેન્દ્રિયમાં આવ્યા, મન વગરના પ્રાણી બન્યા, મન વગરના જીવ બન્યા ને છતાં પણ પરમાત્મા માણી શક્યા નહીં. અત્યારના પરમાત્મા મળ્યા છે. આપણને પરમાત્મા વર્તમાનમાં પ્રાપ્ત થયા છે. અનંત કાળ પછી પરપ્રભુ મળ્યા, અને આપણો દિવસ એવો જાય કે પરમાત્મા દર્શનથી પણ વંચિત રહી જવું. એક પણ દિવસ એવો ના જવો, એક પણ દિવસ એવો ના જવો જોઈએ પરમાત્મા મને મળ્યા ના હોય, પરમાત્માને હું ભેટું નહીં. પરમાત્માને અનંતો કાળ પસાર કર્યો છે, પછી પરમાત્મા મળ્યા. 135 કરોડ લોકો છે ને, એની અંદરમાંથી 134 કરોડ લોકો એવા છે કે જેમને પરમાત્માને સ્પર્શ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી. દુનિયાની 700 કરોડની આબાદી લેવા જઈએ ને, એ 700 કરોડની અંદરમાંથી 699 કરોડ જીગરભાઈ એટલે એવા લોકો છે કે જેમને પરમાત્માનો સ્પર્શ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી થયો. માત્ર ને માત્ર જે આત્માને જૈન કુળ મળ્યું છે ને, એ આત્માની વાત નથી કરવી. જૈન કુળની અંદરમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક ધર્મની અંદરમાં આવ્યા છે ને, એ આત્માને ગૌરવથી, હકથી પરમાત્માનો સ્પર્શ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આપણું ભાગ્ય તો જુઓ, 700 કરોડની અંદરમાંથી માત્ર ને માત્ર કંઈક 0 પોઈન્ટ આવે ને એની અંદરમાં આપણો નંબર લાગ્યો છે. આપણું ભાગ્ય એમાં ખુલ્યું છે, પત્તું ખુલી ગયું છે કે તું પરમાત્માનો સ્પર્શ કરી શકે છે. અને આપણે આળસની અંદરમાં આળસમાં બહુ કાળ ગુમાવ્યો. આળસની અંદરમાં પરમાત્મા મળવા છતાં પણ પરમાત્માના સ્પર્શના અધિકારી બનતા નથી. એક પણ દિવસ એવો ના જવો જોઈએ પરમાત્માના પૂજા વગરનો દિવસ જાય. પહેલા નંબરમાં સવારના પોરમાં નૌકારસીનું પચખાણ, બીજા નંબરમાં પરમાત્માની પૂજા, ત્રીજા નંબરમાં શું કીધું? 108 નૌકાર, ઓછામાં ઓછા 108 નૌકાર. નૌકાર ક્યારે મળે? મોહનીય કર્મની 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય, એમાંથી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાકી રહે. એકની પણ અંદર જ્યારે આત્મા આવે, અંત કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવવાની જ્યારે આત્માની હોય બાકી, અને ત્યારે એ આત્માને નૌકારનો ન સાંભળવા મળે. અધિકાર તરીકે નહીં, અધિકારી બનવા માટે તો ઉપધાન તપની આરાધના કરવી પડે. અધિકારી બનવા માટે ઉપધાન તપની આરાધના કરવી પડે. સંબંધ હોય, અમરીશભાઈ વિનોદભાઈ સંબંધ હોય, વિનોદભાઈ કે 5 લાખની જરૂરિયાત છે, તો ના પાડો કે આપો ને, લખાણ લો પછી એની પાસે. રોજ બેઠક ઉઠક જોડે છે આપણી, રોજ જોડે ફરતા હોઈએ, વિશ્વાસે આપી દઈએ. વિશ્વાસે થાય ત્યારે સગવડ થાય ત્યારે તમારી રીતે ગોઠવી દેજો. વિશ્વાસે આપ્યો. જન્મ્યા ને કોઈ કે આપણા કાનમાં નૌકાર સંભળાવ્યો, થોડાક બોલતા થયા ને, ઘરમાં દાદી હોય કે ઉપાશ્રયમાં ગુરુ ભગવાન પાસે ગયા ને, એને નૌકાર તમને બોલાવડાયો. નૌકાર, એ નૌકાર તમને જે બોલાવ્યો કે શીખવાડ્યો ને, એ અમે તમને વિશ્વાસ ઉપર આપ્યો છે. વિશ્વાસ ઉપર તમને આપેલો નૌકાર છે કે તમારી પાસે જે નૌકાર છે ને, એ ઉછીનો લીધેલો નૌકાર છે, એ ઉધાર છે. તમે દેવાદાર છો, તમારે વિધિપૂર્વક તમારો પોતાનો નૌકાર લઈ લેવો જોઈએ. અમદાવાદ સિટીમાં રહેવા માટે આવ્યા અને ઘર ના હોય, ગામડેથી આવ્યા હોય, કોઈ ઘર રહેવા માટે આપે, એનો મતલબ એવો તો ના જ થઈ જાય આપણે માલિક બની ગયા.
રહીએ એટલે ઘર આપણું થઈ જાય એવું નહીં માનવાનું. કોઈ ઓળખાણ હોય, કોઈ સંબંધ હોય, કોઈક લાગણી હોય, કોઈ સ્વજન હોય એટલે આપણા ઉપર ઉપકાર કરીને આપણને રહેવા માટે ઘર આપે, પણ ઘરના માલિક આપણે નથી. નૌકાર આપણને મળી ગયો, નૌકારના આપણા માલિક નથી. નૌકાર એ મહામંત્ર છે. એ મહામંત્ર હોવાના કારણે જ્ઞાની ભગવંતો કહે છે એને વિધિપૂર્વક સ્વીકાર કરવો પડે. આગમોની અંદરમાં કેટલાક પાઠો બધા આવે ને, એમાં વિભાગો હોય. એ વિભાગોને શ્રુત સ્કંદ કહેવાય. સ્કંદ એટલે થોક હોય, થોક. શ્રુત એટલે જ્ઞાન. જ્ઞાનના જે થોકડા હોય, થપ્પી બધી તમારી ભાષામાં, આ થપ્પી, આ થપ્પી, આ થપ્પી, આ 10ની હોય, કબાટ ખોલો એટલે આ 20નું બંડલ હોય, આ 50નું હોય ને બધા બંડલો, અલગ અલગ થપ્પીઓ બધી હોય. એ બધી પૈસાની થપ્પી હોય. અહીંયા કહે છે એ નાના નાના જે હોય ને વિભાગો, એને શ્રુત સ્કંદ કહેવાય. નૌકાર મહામંત્રને મહાશ્રુત સ્કંદનું બિરુદ મળ્યું છે. બહુ નાનો છે, બહુ નાનો, અક્ષરોથી ખૂબ નાનો છે. બીજા બધા જ આગમોની કમ્પેરમાં જોવા માટે જઈએ ને તો નૌકાર મંત્ર ખૂબ નાનો છે ને, છતાં પણ એનું નામ પડ્યું છે પંચમંગલ મહાશ્રુત સ્કંદ. ઉદાહરણ તપ કર્યા હોય ખબર પડે એને. શ્રી પંચમંગલ, અતુલભાઈ યાદ છે કે ભૂલી ગયા? શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંદ. પછી બીજાનું હોય ને, કોઈનું શ્રુતસ્તવ હોય, કોઈનું સિદ્ધસ્તવ હોય, કોઈનું સક્રસ્તવ હોય, કોઈનું નામસ્તવ હોય. અધ્યયનેભ્યો નમો નમઃ. અને ખમાસનો દેવાય. કેટલા ખમાસનો દેવાના? અમરેશભાઈ રોજ 100 ખમાસના દેવાના. રોજ 100 ખમાસના. નૌકારના અધિકારી બનવું છે. અધિકારી બનવા માટેનું વિધિવત આરાધના શું છે? રોજના 100 ખમાસણા. કેટલા લોકો સ્મોક આવશ્યક આવે? કર્યો તમે? કર્યો તો લોકો સ્મોક આવશ્યક? સવારે ઉઠીને જ કરી લેવું પડે. કામિની બેન કેટલા વાગે સવારે 100 લોકો કેટલા વાગે? 2 વાગે. સવારના 2 વાગે ઉઠી જાય. 2 વાગે ગિરિરાજનું સન્મુખ સામે સમવસણ દેખાતું હોય, રૂમની બહાર બાલ્કની, એ બાલ્કનીમાં ગોઠવાઈ જવાનું. 2 થી 3 માં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય ને, અને 100 લોકોનો કાવસક થઈ જાય. એ પળ, એ ઘડી એમ યાદ આવે ને, આમ આનંદથી રૂવાડા ઊભા થઈ જાય. સામે 108 ફૂટના આદિશ્વર દાદા, જંબુ દ્વીપ. આપણે પણ ત્યાં જ જવાનું છે અહીંથી. 100 લોકોનો કાવસક રોજ કરવાનો. કેટલા દિવસ નાવા મળે આપણને? આમ નાવા ના મળે. તારી બોલો. 47 દિવસ પૂરું થાય પછી 47 દિવસની સાધના. 47 દિવસની સાધના. રોજ 100 લોકોનો કાવસક, રોજ 100 ખમાસના. એક પણ ઓછો વધતો થાય નહીં. સીધી તપની બારી જેવું ના હોય, એક વધતું જાય. તો પહેલે દિવસે 100, નવો આવે તો 100 આપવાના, જૂનો આવે તો 100 આપવાના. રોજના 100 ખમાસના, રોજના 100 લોકોનો કાવસક. રોજની નૌકાવળી કેટલી આવે? નમોરી 20 નૌકાવળી. આખા નૌકાની. થોડું બી યાદ છે કે તું ભૂલી ગયા? થોડું રિવિઝન કરી લેવાનું હતું. રોજની 20 નૌકાવળી કેમ પૂરી થાય? પ્રવેશ તો કરો પહેલા નંબરમાં. કેમ થાય કેમ નહીં તો પછી. ઉદ્ધાન તપની નંદીની ક્રિયાનો પ્રભાવ એવો હોય છે ને, એ નંદીની ક્રિયાના પ્રભાવના કારણે આરાધક આત્મા જે ઘરે ના કરતો હોય ને, એ ઉભા 100 ખમાસના દે. ઉભા પગના દુખાવાવાળા આત્માઓ પણ છે ને, અમે ખંભાતમાં ઉપદાન કરાયા છે ને, એક બેનનું તપનું લિસ્ટ તમે જુઓ ને, 3 પાના ભરીને તપનું લિસ્ટ, 3 પાના ભરીને ઉપદાન તપ બાકી રહી ગયા હતા. ઉપદાન તપ માટે ઘરેથી રજા મળે નહીં. અને ઢળતી ઉંમરમાં ઉપદાન તપ કરવાનો વારો આવ્યો ને, પગનો દુખાવો છે ને, એ કહે હવે પગના દુખાવા થયા અને ઉપદાન તપ કરવાના ને, અમારાથી પૂરેપૂરી ક્રિયા નહીં થાય. એ મનમાં દુઃખ હતું ને, ઉપદાન તપમાં રજા મળી, પ્રવેશ કર્યો, દુખાવો ગાયબ થઈ ગયો. ઉપદાન તપની ક્રિયા એ દૈવી ક્રિયા હોય છે. એ દૈવી ક્રિયા હોય. ગુરુ ભગવાનના સાનિધ્યમાં રહીને ઉપદાન તપની ક્રિયા કરે ને, 18 દિવસ રહે ને, 18 દિવસ પૂરા થાય એટલે નૌકાર મહામંત્રનો અધિકારી બને.
ઉપધાન કરવા જ જોઈએ. પણ અમારે અત્યારે એવું કહેવું પડે છે, કદાચ ઉપધાન ન થાય, કહેવું જ ના જોઈએ, પણ અત્યારે કહેવું પડે. તમે સાવ ને આરાધનાથી વંચિત રહી જાઓ છો ને, એટલે એવી તૈયારી રાખવાની નાણાવટી, આમાં 2 દિવસ જોડે ઉપવાસ ના આવે. હા, 2 દિવસ જોડે ઉપવાસ, દીકરો ના પાડે જ નહીં. આમાં 2 દિવસ જોડે ઉપવાસ ના આવે. 2 દિવસ ખાવાનું અને વચ્ચે એક ઉપવાસ આવે. 2 દિવસ ખાવાનું વચ્ચે ઉપવાસ. આપણે એવું રાખો ને અત્યારે. હા, 2 દિવસ વાપરવાનું આવે, અને વાપરવામાં ઓછામાં ઓછી 30 થી 40 આઈટમ તો હોય ને હોય જ. ઉપધાન તપની આરાધના, એ આરાધના કર્યા પછીનો એક નવકાર જે ગણાય ને, એની તાકાત અલગ હોય. જમ્બો જેટ વિમાન જેવી તાકાત એની અંદરમાં આવી જાય. ઉછીના નૌકારની અંદરની તાકાત કેવી હોય તો કે છે સાયકલ જેવી હોય, અને પેલી જમ્બો જેટ જેવી હોય. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નૌકાર નહીં ગણવાની, એવું નહીં કે નૌકાર તો ગણવાના, પણ હૃદયની અંદરમાં ભાવ, જ્યારે નૌકાર બોલવાનો વારો આવે ને, ત્યારે હૃદયની અંદરમાં ભાવ લાવવાનો કે એવો દિવસ ક્યારે આવે અમારો ઉપધાન તપમાં પ્રવેશ થયો હોય. અમે પણ ગુરુના સાનિધ્યની અંદરમાં ઉપધાન તપની આરાધના કરી રહ્યા હોય. બહુ સરસ હોય. આમ અમને જંબુદ્વીપમાં ઉપધાન કરાય ને, જંબુદ્વીપમાંથી છે ને તળેટી જઈએ ને, વચ્ચે આગમ મંદિર આવે. આગમ મને ડાબી સાઈડમાં છે ને બધા આમ ગ્લાસ લાગેલા, ગ્લાસ બધા, એમાં ચહેરો દેખાય. શૈલેષભાઈ, ચહેરો દેખાઈ જાય એની અંદરમાં. અને પછી ક્યારેક જોઈ જાય અને ક્યારેક જોઈ લઈએ, બંને હોય. ક્યારેક જોઈ જાય અને ક્યારેક જોઈ લઈએ. એટલે પછી આલોચનામાં લખે, ભૂલથી જોવાઈ ગયું હોય ને, દર્પણમાં મોઢું જોવાઈ ગયું, એની આલોચના લેવાય. કેટલો આત્મા સજાગ બને, કેટલો જાગૃત બની જાય. તળેટીની આટલી ભીડ હોય ને, સંગત તો ના થાય ને, અને પર આમ કાળજી રાખે, બરાબર ધ્યાન રાખે. મને આલોચના આવશે. એટલે સતત 47 દિવસ પાપનો ડર અંદરમાં રહેતો જાય, સંસ્કારો પડતા જાય. 47 દિવસની આ સાધના, લાભાર્થી પરિવારને પૂરેપૂરું વળતર મળે. કોઠારી બરાબર ને? પૂરેપૂરું વળતર. 1 રૂપિયાનું આગી પાછી ચાલે નહીં એની અંદરમાં. પ્રતિક્રમણ બેઠા પૂરું તો કરવું જ પડે. સીધી તપમાં એવું થઈ જાય, આજે છઠ્ઠો ઉપવાસ છે ને, આજે પ્રતિક્રમણ નહીં થાય, શક્તિ ઓછી. આજે થોડીક શક્તિ ઓછી લાગે છે. શક્તિ તો અંદર હોય જ, પણ મન ઢીલું પડ્યું હોય ને, કદાચ પ્રતિક્રમણમાં આગું પાછું કરી લઈએ, સવારનું પ્રતિક્રમણ ન પણ કરીએ, એવું કદાચ બની જાય વર્ષી તપમાં કે સિદ્ધિ તપની અંદરમાં. પણ ઉપધાન તપની અંદરમાં તો કમ્પલસરી આવી જ જાય 2 ટાઈમ પ્રતિક્રમણ, 4 દેવવંદન, 2 ટાઈમ પ્રતિક્રમણ, 4 દેવવંદન આવે, 2 ટાઈમ દેરાસર જવાનું, 2 ટાઈમ પડિયાણ કરવાનું, પરિમુઢનું પચખાણ આવે. રાહ જોવાતી હોય. કેટલી વાર છે મારા સેવા, જેટલું દેવવંદનો 12 પતર લોકો. અને જેવો પ્રવેશ કરે ને, લગભગ આસ્તવને ઉપધાન શરૂ થતા હોય. પ્રવેશ કરીએ ને એટલે ગરમી હોય. એ શરૂઆતના 5-6 દિવસ એવા હોય ને, ગરમીના દિવસો એસી માંથી નીકળીને આવેલો જીવ હોય, અને અહીંયા 5 દિવસ એવું લાગે ને બહુ ગરમી છે. અમે ખંભાત ઉપધાન કરાય. ખંભાત પહેલી વખત ઉપધાન કરાય અને પ્રવેશ કરાયો. છોકરાઓ બધા પ્રવેશ કરાયો. રાતના કે મારે તરસ લાગી છે. શૈલેષભાઈ, અમારે પણ સેવા કરવી પડે. પછી કેટલાક આરાધક આત્માઓ હોય, બિચારા હોય વ્યવચવાની ભાવના વાળા, પણ ગુરુદેવ અમારી પણ એવી સ્થિતિ ઉભા થવાતું નથી. અમે જોઈએ છે કે અમારે કરવું છે, પણ અમારે ઊભું થવાતું નથી. એવી રીતના પણ કહે છે, મન મક્કમ કરીને 47 દિવસની સાધના કરનારો આત્મા જ્યારે નૌકારનો અધિકારી બને છે ને, ત્યારે એ આત્માને લાયસન્સ મળે ને, એનો આનંદ હોય. એની વિજય માળા પહેરાવવામાં આવે એટલે મોક્ષની માળા કહેવાય. મોક્ષનો અધિકારી આત્મા બનતો હોય છે. તો એવી રીતના રોજ 108 નૌકાર ગણવાના. નૌકારસીનું પચખાણ, સેવા, પૂજા કરવાની, 108 નૌકાર, અને સાંજે કમસે કમ આટલું કરવાનું.
એકાશનું કે વર્ષી તપ ના થાય તો કઈ વાંધો નહીં, શક્તિ હોય તો કરજો, શક્તિ ના હોય તો કમસે કમ કે છે, કમસે કમ આટલું તો કરવું છે મારે. શું કરવું છે? સાંજે 24 અથવા 13 આ મારા પાયાનો ધર્મ, પાયાનો ધર્મ. આ પાયાનો ધર્મ. ચોમાસું આવે, લહેર આવી હોય અને ગાડીમાં બેઠવી જઈએ ને, માસક શ્રમણ કરી લઈએ, વર્ષી તપ કરી લઈએ, એ બધી સાધનાઓ છે ને, એ બધી નૈમિતિક સાધનાઓ છે કે નિમિત્તને પામીને આપવામાં આવતી સાધનાઓ છે કે જીવ જોડાઈ જાય અને સહજતાથી કહે છે એ આરાધનાથી થઈ જાય. પણ આ આરાધના નિત્ય આરાધના છે. વર્ષી તપ કરતા નૌકાશને ચોવ્યા ચડી જાય છે. વર્ષી તપ કરતા નિત્ય નૌકાશને ચોવિહાર કરનારો આત્મા એ ચડી જાય છે. કેમ ચડી જાય? સવારના નૌકાશી કરે, સાંજે ચોવિહાર કરે. ખાવા મળે છે તો પણ ત્યાગ કરે છે. બહુ સરસ વાત છે. સ્વેચ્છાએ કરે છે, પોતાની ઈચ્છાથી કરે છે. 2 વર્ષી તપ અહીંયા 1 વર્ષી તપ થાય, અહીંયા 2 વર્ષની અંદરમાં 1 વર્ષી તપનો લાભ મળી જાય. સવારના નૌકાશી અને સાંજે ચોવિહાર કરે ને, 2 વર્ષ કરે ને એટલે 1 વર્ષી તપના ઉપાસના પૂરા થઈ જાય. સાંજે ચોવિહાર કરે એટલે ચોવિહાર કરી લે, શરૂઆત થઈ ગઈ. નૌકાશી કેટલા કલાકનો ગેપ હોય વચ્ચે? લગભગ 11 થી 12 કલાકનો ગેપ હોય એટલે 11 થી 12 કલાકનો ઉપવાસ થયો એનો. સમજો બરાબર? 11 થી અને 12 હા આપણે ઉજવણી કરી લઈએ હવે થયા છે તો. કેવો સરસ ઉપાય, સરળ ઉપાય આપણા મહાપુરુષોએ આપણા હિતને માટે બતાવ્યો છે. આવું કંઈક જીવનની અંદરમાં કરીને આપણા આત્માની પ્રગતિ કરવાની છે, આત્માનો વિકાસ કરવાનો છે. એના માટે આ ચાતુર્માસ ગુરુ ભગવાન તો આવતા હોય છે સ્વપરની સાધના માટે. પોતે પણ આરાધના કરે શાંતિથી, સ્થિરતા રાખીને, અને બીજા આત્માઓને પણ, યોગ્ય આત્માઓને આરાધનામાં જોડવાનું કાર્ય કરતા હોય છે. અમે પણ હવે 4 મહિના આવ્યા, અમે તો સભ્ય વગરના સભાસદ હતા અહીંના. હવે અમે પણ અહીંથી નીકળી જવાના. લવાજમ તો ભર્યું નથી, લવાજમ તો ભણાવ ના હોય. મારા માટે કોઈ લવાજમ હોય નહીં સાહેબ. અમારા હા, એટલા માટે જ અમને કોઈ પાસે ના મળે. અમે બધું લવાજમ પણ ના મળે તો અમને મળે છે. બસ હવે અમારો વિહાર થવાનો. આવતીકાલે ઠાણા ઉઠાણા ચાતુર્માસ પરાવર્તન સવારના 5:45 વાગે શત્રુંજયનો પટ જુહારવાનો. 6:20 અહીંથી નીકળવાનું છે. માતૃશ્રી કંચનબેન રસિકલાલ પરિવારને ત્યાં ચાતુર્માસ પરાવર્તન માટે ત્યાં જવાનું અને ત્યાં મંગલિક સંભળાવી તરત પાછા આવશું. અને બરાબર 7:15 વાગે, બરાબર 7 વાગે કે 7 ની 7:15 વચ્ચે ઉપર મંગલિક પ્રવચન, અને મંગલિક પ્રવચન 10 મિનિટનું થયા પછી પત્રિકા લેખનનો જે કાર્યક્રમ છે, દિવસો નજીક આવી ગયા. છરી પાલતા સંઘની પત્રિકા લેખનનો કાર્યક્રમ આપણા શ્રી સંઘની અંદરમાં ઉપરના હોલની અંદરમાં રહેશે. અને ત્યાર પછી નૌકાશી અને પરમ દિવસે કારતક વદ એકમ, અષાઢ સુદ 14 અને કારતક વદ એકમ. અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. ગુરુવંદન ચામી ખમા સમડો વંદી પૂજામી જય સિયાય મધે વંદામી. ચામી ખમા સમડો વંદી પૂજામી જય સિયાય મધે એન વંદામી. સુખ તપ શરીર નિરાબાદ, સુખ સંયમ યાત્રા નિર્વહ જોજી, સ્વામી સાતા જેજી બાદ પાણી લાભ દેશોજી. ચામી ગવા સમડો વંદી પૂજામી જય સિયાય મધે એન વંદામી. ચા ગાણ સંત ભગવાન બુડે મેં બિંદર રાયમ કામ્યો કામી વિરાયમ. જાનકીજી પત્યમ ભગવતમ પતે પાણે વ્યાચે અલાવે સલાવે ઉચ્ચાસને સમાસંતર બસે ઉરી બસે જનકીજી મધ્યવિને પરિનો સુહો વાયરવા તુબેજા અહમ ન જામે. વિચામી દુકડા વિચામી ગવા સમડો વંદી પૂજામી જય સિયાય મધે એન વંદામી. સાધવા સાહેબ. જી સાહેબ. કારતક વદી એકમના દિવસે સવારે અહીંયાથી 6:15 વાગે અહીંયાથી પ્રયાણ કરી સાયન્સ સિટીની અંદરમાં ભારતીબેન ખીમચંદભાઈ પરિવાર એટલે શૈલેષભાઈને ત્યાં અહીંથી બે સાથે નીકળવાનું છે.
એક નેટ પ્રેક્ટિસ માટે 4 કિલોમીટર આ તમારા માટે ગોઠવવામાં આવ્યું છે કે શરીર પાલી સંઘની અંદરમાં કેવું રહેશે. એટલે બધાએ ખાસ આવવાની ભાવના રાખવાની અને ત્યાં મંગલિક પ્રવચન અને ત્યાર પછી તમારી બધી ભક્તિ ગોઠવવામાં આવેલી છે. એટલે આ બંને દિવસના કાર્યક્રમ અને ત્યાર પછી અમે આગળ વિહાર કરી લઈશું. પણ તમે એક ચિઠ્ઠી નાની મોટી જે કંઈ આપવી હોય એ અમને આપજો. તમારું નામ લખીને, કોરી ચિઠ્ઠી નહીં આપતા, નામ વગરની ચિઠ્ઠી આપજો, નામ સાથેની, કે અમે આટલો ત્યાગ જીવનની અંદરમાં કરશું. અમે અષાઢ સુધી બીજના દિવસે આવ્યા. અષાઢ સુધી બીજના દિવસે મારા સાહેબજી અષાઢ સુધી પૂનમના દિવસે અહીંયા જ બધા જ ગુરુ ભગવંતો, અમારા સાધ્વીજી ભગવંતો, ત્રણેય ઠાણા ઉપર આચાર્ય ભગવંતો બધા જ અહીંયા આવ્યા. અષાઢ સુદ બીજ આજે થઈ કારતક સુદ 14નો દિવસ. આ 4 મહિના દરમિયાન અમે પણ તમને ઘણું બધું કીધું હોય, ઘણું બધું ઘણાને બંધ બેસતું આવી ગયું હોય. અમારો ઘણીવાર કહેવાનો આશય ન પણ હોય, ઘણીવાર કહેવાનો આશય હોય કેન્સરના દર્દીને માથાના વાળ ઉડી જાય ને એવી દવા આપવામાં આવતી હોય છે. પણ એના હિત માટે જ હોય છે, એના હિત માટે હોય છે. ભલે ને વાળ જતા રહે, કેવું લાગશે નથી જોવાતું. ત્યાં આગળ વાળ જાય ને છતાં પણ એ દવા લેતા હોય. શેના માટે? અંદરમાં રહેલી ગાંઠને દૂર કરવી છે. તો અંદરમાં રહેલા દોષોને દૂર કરવાને માટે કેટલીક વાર ઉપદેશની ભાષાની અંદરમાં, કેટલીક વાર આદેશ કરીને પણ કહેવામાં આવ્યું હોય, અથવા તો આ ચાતુર્માસ દરમિયાન અમારાથી પણ કંઈ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પ્રવચનની અંદરમાં બોલાઈ ગયું હોય. અમારા સાધ્વીજી ભગવંતો, અમારા બધા જ ગુરુ ભગવંતોથી કોઈ પણ જાતનું અયોગ્ય વર્તન તમારા આત્માને ઠેસ પહોંચાડનારું બની ગયું હોય તો આજે અમારા બધા જ વતી શ્રી સંઘની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ અમારા સરસ પૂજ્ય ગુરુ ભગવંત પૂજ્ય ગુરુ ભગવંત પૂરા ચતુર્માસ દરમિયાન અમારા સંઘથી ટ્રસ્ટી, કારોબારી, પાસો પરિવારના સભ્યો, કોઈ બી શ્રાવક શ્રાવિકા તરફથી કંઈ પણ અવિવેક થયો હોય, કોઈ આપની ગલત ના હોય એવું મેં બોલાયું હોય, આડું ઉડું બોલાઈ ગયું હોય, કંઈ પણ અમારાથી ખોટું થયું હોય, ઈચ્છા વિરુદ્ધ થયું હોય, એ માટે મિચ્છામિ દુક્કડમ. આચાર્ય ભગવાન પણ આજે 2 શબ્દ એમને પણ કહેવા છે તો આપણે એમને સાંભળીએ ને ત્યાર પછી જેને બોલવાની ભાવના હોય પછી આપણે લઈશું. બરાબર? સૌથી પહેલા મારે આભાર માનવાનો હર્ષિલ સેન્ચુરી મહારાજ સાહેબનો અને પન્યાસ પ્રવર્શ્રી મહાસેનજી મહારાજનો કે સંઘની અંદર એમનું ચોમાસું છે. અમે તો મહેમાન તરીકે આવ્યા. ઉપર ઉદારતા કેટલી બધી કે ભલે મારા સાહેબ બીમાર છે તો ભલે પધારે, કાંઈ વાંધો નહીં. અમને તો ઘણી ઠેકાણે શું થતું હોય, નહીં અમારું ચોમાસું છે તો અમે બીજાને એન્ટર નહીં કરીએ. પરંતુ એ એમની ઉદારતા છે. કોઈ સમુદાયનો ભેદ નહીં. અમે હળી મળીને એક સમુદાય તરીકે રહ્યા છીએ. એમ લાગ્યું નથી કે સાગર સમુદાય અલગ છે અને નેમિશ્વરી મહારાજનો સમુદાય અલગ છે. બંને સમુદાયો એકમેક થઈને ભેગા મળી ગયા. રોજ ગુરુ મહારાજને વંદન કરવાને માટે આવે છે. પન્યાસી મહારાજ રોજ સાતા પૂછવા આવે છે. ક્યારેક પોતે ગુરુ મહારાજ પરમ દિવસે રડતા હતા તો એમને આશ્વાસન આપ્યું. ગુરુ મહારાજ કે આટલા મહિના થયા, મને પગમાં ઝઘડાઈ ગયું છે, મને આમ થયું, મને તેમ થયું છે. તો પરમ દિવસે તો આચાર્ય ભગવાન રડતા હતા. તો પન્યાજી મહારાજે આશ્વાસન આપ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીને પણ 12.5 વર્ષ ઉપસર્ગ થયા હતા. તો આપણે તો કંઈ જ નથી. એની સામે આનાથી મુનિનું દ્રષ્ટાંત જો, કેટલા બધા દ્રષ્ટાંતો છે, બધું જુઓ. તો આશ્વાસન આપવું, સહાય કરે તે સારું. જે સહાય કરે તે સારું. દરેક વસ્તુની અંદર અમને સહાય કરી છે. કોઈ પણ ઠેકાણે અમને ઉણપ નહીં આવવા દીધી. કોઈ પણ વસ્તુનો ખપ હતો, પછી એ ચોલપટ્ટો હોય, સાબુ હોય, કંઈ પણ હોય. અમારી પાસે એટલું બધું સાધન નહોતું, પરંતુ પન્યાજી મહારાજે જે પણ સાધન ઉપલબ્ધ કરાવ્યા એના માટે હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું કે એમને જે અમને મદદ કરી છે તો એ અમારી જિંદગીભર અમે એમનો ઉપકાર નહીં ભૂલી શકીએ. બીજું, સંઘ અહીંયા રહેલા જે પણ
કમિટીના મેમ્બરો છે, ટ્રસ્ટીઓ છે, એમને પણ અમને એટલી સહાય કરી, એટલી ઉદારતા બતાવી. હોસ્પિટલમાં જ્યારે ખબર પડી ત્યારે હોસ્પિટલમાં વિનંતી કરવાને માટે આવ્યા કે મારા સાહેબ બીજે ક્યાંય પણ આપણે જવાની જરૂર નથી, અમારા સંઘની અંદર પધારો, બધી વ્યવસ્થા થઈ ગઈ. સંઘે ઉદારતા બતાવી અને અમારું અહીંયા આગમન થયું. ભલે ચોમાસા પહેલા નહીં આવ્યા, ચોમાસાના 1 દિવસ પછી આવ્યા અમે. પૂનમ કે એકમે અમે અહીં આવ્યા, એકમે આવ્યા. કેમ કે ગુરુમાને ડિસ્ચાર્જ આપવામાં થોડું મોડું થઈ ગયું એટલે એકમના દિવસે અમે અહીં આવ્યા. પરંતુ સંઘે ક્યાંય પણ કોઈ પણ વાતમાં ઉણપ નથી આવવા દીધી. પછી શૈલેષભાઈ હોય, અમરીશભાઈ હોય, વિનોદભાઈ હોય, અમારા ગોલેચ્છા પરિવાર હોય કે હરીશભાઈ હોય, જ્યારે પણ ફોન કર્યો છે, જ્યારે પણ અમે એમની પાસે કંઈક માંગ્યું છે, બીજી સેકન્ડે કે થોડી વાર લાગે, અડધો કલાક લાગે, પરંતુ એ કામ થઈ જાય. ડૉક્ટરની જરૂર પડી તો ડૉક્ટર બોલાવે, સીટી સ્કેનની જરૂર પડી તો સીટી સ્કેન કરાવવા લઈ ગયા. જે પણ જરૂર પડી એ જરૂરતની અંદર આ સંઘ ઊભો રહ્યો અને વયાવચની અંદર નંબર 1 કહેવાય છે આ સંઘ. કેમ કે અહીંયા આજુબાજુમાં હોસ્પિટલોના હિસાબે સાધુનું આવાગમન અહીંયા વધારે હોય છે, વિચરણ વધારે હોય છે. હોસ્પિટલો અહીંયા બાજુમાં છે. પરંતુ અમારી સાથે જે સંઘે કર્યું છે એ સંઘનો ઋણ અમારા ઉપર છે. અમે ક્યારે અદા કરશું અમને ખબર નથી, પરંતુ સંઘનું ઋણ અમારા ઉપર છે. આ સંઘે અમને જે રીતે સહાય કરી છે એ અમે ભૂલી શકશું નહીં, જિંદગીભર માટે ભૂલી નહીં શકીએ. આચાર્ય ભગવંતે પણ ખાસ આશીર્વાદ પાઠવ્યા છે. આચાર્ય ભગવંતે મને કીધું કે તું મારા વતી કહી દેજે કે આ સંઘ સદા માટે ફૂલ્યો ફાલ્યો રહે, એવા પ્રકારના એમના આશીર્વાદ છે. તમારા સંઘની અંદર સદાય સારા ચોમાસા થાય, સારી આરાધનાઓ થાય, એવા પ્રકારનું આચાર્ય ભગવંતે પોતે મને કહેવાયું છે. અમારા વતી પણ, એટલે કે મારા વતી, મારા જે પણ સહવર્તી સાધુ ભગવંતો છે એમના વતી કંઈ પણ અજુકતું, કંઈ પણ એવા પ્રકારનું જે આચરણ કરવા જેવું ન હોય અને આચરણ થઈ ગયું હોય, બોલવા જેવું ન હોય અને બોલાઈ ગયું હોય, તો એના માટે પણ અમે તમારા શબ્દ સમક્ષ ભિક્ષામી માંગીએ છીએ. સદા અને આવતું ચોમાસું તમારી બાજુની અંદર જ છીએ, અમે લાંબા નથી. અમે આવતું ચોમાસું અમારું સોલા રોડની અંદર નક્કી થયું છે, ચિત્રકૂટની અંદર. રાજ્યસુરી મહારાજની પ્રેરણાથી, એમની આજ્ઞાથી એમને અમારી જય પણ બોલાવી દીધી. અમે ગયા હતા. તો સદાય તમે અમારી સાથે સંપર્કમાં રહેજો, એમ કે નહીં કે ભાઈ મારા સાહેબ ગયા એટલે ગયા, પતી ગયું, આપણે કંઈ લેવા દેવા નથી. ત્યાં પણ તમે આવજો, ગુરુમાને સાતા પૂછવાને માટે આવજો. કેમ કે હજુ પણ ડૉક્ટરનું કેવું એવું છે, વિરલભાઈ એ ડૉક્ટર મને શૈલેષભાઈ સજેસ્ટ કર્યા હતા, નાના મોટી જે સાથે સજેસ્ટ કર્યા હતા, એ ડૉક્ટરનું કેવું હજુ એવું છે કે ગુરુમાને જે ચાલતા 6 થી 8 મહિના થશે, લાંબો સમય જઈ શકશે. કેમ કે મણકાની અંદર ક્રેક થયા પછી મણકાનું જે નસો જે છે, જે દબાયેલી છે, એને ફૂલવા માટે, એને બહાર લાવવા માટે હજુ પણ સમય લાગશે. અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ પોતે પગમાં કેલિપર નાખીને ગુરુમાને ચલાવે છે, ગુરુમાં ચાલે પણ છે, પરંતુ એ બીજાની સહાયથી ચાલી રહ્યા છે. પોતાની સહાયથી ચાલવા માટે હજુ પણ 6 થી 8 મહિના લાગશે. 6 થી 8 મહિનાનો સમય જશે. તો એના માટે અમે વિચાર્યું કે આ સંઘમાં તો અમે બહુ રહ્યા, પછી ચોકસી પાર્ક સંઘમાં અમે ચોમાસું કર્યું છે, ત્યાંનો સંઘ વિનંતી કરવાને માટે આવ્યો. પરમ દિવસે રાતના એ લોકો બેઠા, બધી વ્યવસ્થા એ લોકો અમે કરી લઈશું તમે. તો અમે પણ કન્યાજી મહારાજ તો કારતકવદ એકમે વિહાર કરે છે અને અમે સોમવારે વિહાર કરવાના, કારતકવદ ત્રીજના દિવસે. કારતકવદ ત્રીજના દિવસે લગભગ 6:15 વાગ્યાની 6:30ની આસપાસ અમે અહીંથી વિહાર કરીને ચોકસી પાર્ક સંઘની અંદર જવા માટે અમે અહીંથી પ્રયાણ કરશું. જેને પણ પધારવું હોય, મંગલિક સાંભળવું હોય, આચાર્ય ભગવાનના મુખ્યથી છેલ્લું મંગલિક સાંભળવું હોય એ પોતે આ પધારજો અને આચાર્ય ભગવાનના મુખ્યથી મંગલિક સાંભળજો અને અમને ગુડ બાય કરજો. પાછા આપવાનું છે. તમારો પ્રેમ છે એટલે તો અમે માનીએ છીએ કે આ સંઘ અમારો છે, આ સંઘ મારો છે, આ સંઘની અંદર સભ્યો અમારા છે. જે પ્રેમ મા બાપ સંતાનને ન આપી શકે એના કરતા કઈ વધારે પ્રેમ તમે અમને આપો છો. શું કહું છું? જે પ્રેમ મા બાપ સંતાનને ન આપે એના કરતા કઈક વધારે પ્રેમ તમે અમને આપ્યો છે. દરેક વસ્તુની અંદર તમે બધી રીતે સહાય કરી છે. તો બીજી વાર અમારે સંઘમાં આવવાનું મન થાય કે નહીં આપણે મેમનગર જઈએ, ચલો ભાઈ આપણે મેમનગર જઈએ. આપણે મેમનગરની આપણી બધી સગવડતા થઈ જશે, બધી રીતે સંઘ અનુકૂળ છે, બધું થઈ જશે. એવા પ્રકારનો સંઘે ઉદારતા બતાવી છે. દરેક વાતની અંદર આર્થિક રીતે,
કોઈ પણ રીતે દબા રીતે કોઈ પણ હોય એની અંદર જે ઉદારતા બતાવી તે તો એની સરખામણી ક્યાંય પણ થઈ ન શકે. એવા પ્રકારની સંઘની માટે સદા અમે ઋણી રહીશું અને સંઘમાં ફરી આવવા માટે પ્રયત્ન કરશું. પ્રમુખ સાહેબે કીધું આપના કોઈ બી અવિવેક થયો હોય કારણ કે સમય હતો ને કદાચ અમારાથી કંઈ બી બોલવાનું કરવાનું કંઈ પણ છાડો થયો કે પૂરા સંઘ વતી ટ્રસ્ટી કારોબારી મંડળ વતી બધા વતી ખાસ ઈચ્છા આવી સૌ પ્રથમ તો પરમ પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય ભગવંતને જે આપણા સંઘમાં એવી પરિસ્થિતિમાં આવ્યા હતા જે આપણે પણ કલ્પના ન કરી શકીએ અને એ પરિસ્થિતિમાંથી દાદાની કૃપાથી અને સાધુગુણ ચાતુર્માસ બિરાજમાન સાધુ ભગવંતના આશીર્વાદથી અને એમને પણ એવા સુંદર જાપ કર્યા કે ઉપર મહાત્મા જે પધારેલા છે જેમના જીવનની અંદર 68 ફ્રેક્ચર થયેલા હોય એક્સિડન્ટ દરમિયાન એવા મહાત્માને જલ્દીમાં જલ્દી સ્વાસ્થ્ય સારું રહે એ માટે સાહેબજીએ પણ સુંદર આરાધના કરી અને દરેક અનુષ્ઠાનની અંદર પરમ પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય ભગવંત એવી ભાવના ભાવે કે અમારા ભાઈ ગુરુભાઈ ને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થઈ જાય અને સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવું કે શ્રી સંઘે આવો સુંદર તક ઝડપી લીધી. એ તક ઝડપવાની પાછળનું મહત્વનું કારણ તો સુમતીબેન વિનોદભાઈ જ્યારે સૌ પ્રથમ ત્યાં હોસ્પિટલમાં મળવા ગયા ત્યારે એમને વાત મૂકી વાત કરતા સહજથી કરી અને આવો સુંદર લાભ મળ્યો પણ એ દુઃખ રીતે મળ્યો. કઈ રીતે? સાહેબજીને આવા સ્વાસ્થ્યના કારણે લાવવું પડ્યું. એટલે અમને એ દુઃખ છે. બાકી વૈયાવચની અંદર મેમનગર સંઘે જે વૈયાવચ કરી છે એની અંદર સાહેબજી તમને ખાસ પર્સનલી હું કહું છું, ટ્રસ્ટી તો ઠીક છે મારા વતીથી કે ઈચ્છાઓ જો કરમ સાહેબજી મારાથી ફોનની અંદર કંઈ અજુગતું બોલાઈ ગયું હોય અને દવા બાબતની અંદર કોઈ બી મેટરની અંદર મારાથી બોલાઈ ગયું હોય, પર્સનલ સાહેબ હું ટ્રસ્ટી તરીકે નહીં, હું પર્સનલ જવાબદાર છું. અને આપણે સકળ સંઘ વિશે સચોટી સંઘની સમક્ષ આપણું ઈચ્છાઓ જોડવા માગું છું સાહેબજી. કારણ કે જ્યારે જે બી વસ્તુ અમારા હિત માટે કર્યું હોય, અમે તો એવું સમજીએ છીએ. જ્યાં જે બી જરૂરિયાત હોય તો સાહેબજીનો ફોન મારીનો વિનોદભાઈ ઉપર આવે તો ઘણી વખત મને એવું થાય મન એટલું બધું એ થઈ ગયેલું છે ને કે ના પૂછો વાત. પરમ દિવસે સાહેબજીને મેં વ્યાખ્યાનમાં મેં કીધું હતું કે સાહેબ અસંખ્ય પાપો બાંધું છું, અસંખ્ય પાપો બાંધી રહ્યો છું સાહેબ, પરંતુ પદ છોડવાનું છે પણ પ્રસંગ છોડવા દેતો નથી અને પાપો બાંધતો જ જઉં છું. કયા ભાવમાં છૂટીશ એ મને ખબર નથી, પરંતુ આ મહાત્માને જલ્દીમાં જલ્દી સ્વાસ્થ્ય સારું થઈ ગયું અને એ મહાત્મા આપણા ત્યાંથી દાદાની કૃપા અને ગુરુ ભગવંતના આશીર્વાદથી અને સંઘે એમની પાછળ અનુદાન કરવાની અંદર કોઈ કમી રાખી નથી. એમાં ખાસ કરીને અંગત અનુદાન કરવાવાળા શ્રી રસિકલાલ ચંદુલાલ શાહ 36,000 રૂપિયાનું મહાત્માનું યોગદાન આપેલું છે. શ્રી શૈલેષભાઈ મનુભાઈ શાહ, શ્રી ગોલેચા પરિવારે 36,075 રૂપિયા ઉપરાંત એ સિવાય અશોકભાઈ શાંતિલાલ શાહ કે જેઓએ પર્સનલી 10,000 રૂપિયાનું જેઓએ એ પણ સમજતા હતા કે આ ગુરુ ભગવંત આપણા છે, એમને પણ આપણે પોતાની રીતે એમને યથાશક્તિ વૈયાવતની દાન આપેલું છે. એવા દરેક ભાગ્યશાળીને ભૂરી અનુમોદના અને સંઘની મારી વિનંતી કે આવું કોઈ બી મહાત્માનું કાર્ય આવે તો આપણે હસતા મોઢે વધાવી લેવાની નમ્ર વિનંતી. પછી આગળની વિશેષ પછી વાત. આચાર્ય ભગવાન જે વાત કરી આભાર, આ આભાર હોય જ નહીં. અમે આ તમારા તો ના. આ કોઈ આભાર જ નથી. તમને જેમ તમારા માટે કહેવાય ને સાધર્મિકની ભક્તિ, એમ અમારા માટે પણ આ સાધર્મિક તરીકે છે. આવો જલ્દીથી યોગ શેષકાળના સમય દરમિયાન ક્યારેક વિહાર દરમિયાન મળતો હોય, એ પણ એકાદ દિવસ માટે મળતો હોય અને એકનો દિશા હોય ને એકની દિશા હોય, છૂટા પડી જતા હોઈએ. પણ આ વખતે પહેલી જ વખત આવો યોગ 4 મહિના માટે પ્રાપ્ત થયો અને ખૂબ સરળતાથી આચાર્ય ભગવાન પણ ખૂબ ભદ્રિક અને સરળ છે, એમના પણ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા આપણને બધાને. તો બસ એક આભારની લાગણી આ તો વ્યક્ત કરવી પડે એટલે કરતા હોઈએ છીએ. પણ એક આ તો મહેમાન બનીને આવ્યા હતા અને સ્વજન બનીને રહી ગયા, એના જેવું થયું છે આ તો ખાલી. એટલે એમાં બીજું કંઈ કહેવાનું હોય જ નહીં, છતાં પણ એમને જે વાત કરી છે એટલે અમારે કહેવું પડે છે કે આ તો અમને પણ એક સરસ મજાનો ભક્તિની તક મળી.
બાકી જલ્દીથી આવી તકો પણ મળતી નથી હોતી. અમારા સાધ્વીજી ભગવંતોએ પણ યથાયોગ્ય ભક્તિ એમની પણ કરી છે ઇન મિને તીન. એકનો હાથ ગયેલો એકનો પગ ગયેલો હોય અને છતાં પણ કહે છે એમને પણ ખૂબ સુંદર રીતે ભક્તિ કરવામાં ક્યાંય કચાશ રાખી નથી. તો બધાએ ખૂબ બધા પોતપોતાની જગ્યાએ શ્રી સંઘના એવા આરાધક આત્માઓ પણ છે કે જેમને પણ વ્યાવત કરવા માટે પણ તન મન ધનથી જે રહ્યા ને ખરેખર આ કાર્ય કરવા જેવું છે. બીજું કોઈ કાર્ય ઓછું વધતું કરશો ને એ ચાલી જશે, પણ અહીંયા સ્વાસ્થ્ય માટે જે ગુરુ ભગવંતો પધારે ને ત્યારે યથા યોગ્ય વ્યય બે સામે ઓછા કરી લેવાના, બે સામે ઓછા જ કરવાના. પણ આવી જ્યારે વ્યયાવતની તક મળે ને ત્યારે સાતા આપવાનો પ્રયત્ન કરવાનો. આ તો સાતા આપવું તે બાનું છે. સાતાનું પુણ્ય ઉપાર્જન કરવું ને આપણો સ્વાર્થ છે. સાતા આપવાનું એક બાનું હોય છે. આ તો એમને સાતા મળે, હકીકતમાં આપણું સાતા વેદનીયનું પુણ્ય ઉપાર્જન થતું હોય છે. શૈલેષની વાત કરી હતી અપ્રતિપાતી. આ પુણ્ય કેવું હોય છે, આ પુણ્ય કેવું પુણ્ય હોય છે એ ક્યારે પણ જતું નથી, એ ક્યારે પણ જતું નથી હોતું. એવું પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત વ્યાવચની અંદરમાં છે. માટે ભગવાન મહાવીર ઉત્તરાધ્યાય સૂત્રમાં મૂકે છે જે ગ્લાન હોય, જે વૃદ્ધ હોય, જે બાળ હોય એની વ્યાવચ કરે છે ને એ મારી પોતાની વ્યાવચ. જ્યારે જ્યારે તક મળે શ્રાવિકા તમને કહું છું, જ્યારે પણ તમને તક મળે ને ત્યારે તમારે એક જ વિચાર કરવાનો, આજે ભગવાન મહાવીરની સેવાની આજે લાભ થયો, સેવાનો લાભ મળ્યો. આજે ભગવાન મહાવીરને ગયા ભલે 25 વર્ષ થયા હોય ને, આજે મને મારા પર ગુરુ ભગવંત ઉપકાર કર્યો, આજે મને ભગવાન મહાવીરની સેવાની તક મળી ગઈ છે. ઘણા ઘરો એવા છે ઘરમાં વહુઓ છે, ઘણા ઘરો એવા છે ઘરમાં રસોઈવાળા બહેન પણ છે, ઘણા ઘરો એવા છે દીકરીઓ પણ છે. તો આપણે આગુ પાછું કરીને પણ આવી વ્યયાવચ જ્યારે પણ કરવા મળે ને આપને શું અનુકૂળ છે એવી અનુકૂળતા કરીને વ્યયાવચ ભક્તિનો લાભ સુંદરમાં સુંદર લેતા રહેજો. સંગમના દ્રષ્ટાંત આપણી પાસે ઘણા બધા છે. સારી ભદ્ર બની જવાય એના માટે નહીં કરવાની. મહારાજ દ્વારા ગુરુ ભગવાનને કંઈક અંશે સાતા મળે ને એક જ એવા ભાવથી આ વ્યયાવચનો લાભ લેતા રહેજો. આ ચાતુર્માસ દરમિયાન કોઈને જે સ્પર્શ્યું હોય અને બોલવાની ભાવના હોય એ આવી જજો. એક મહિનો ચાલ્યો તો કાતરા નગારું મંગાવ્યું. જોયું નથી ભૂખ હાર ક્યાંય જોયું નથી સાહેબ. નોકારથી કે 1-1:30 વાગે 2 વાગી જાય લોકોનું. મેં જોયું बोलो श्री शंकर दरबार समाज भगवान की जय, श्री महावीर स्वामी भगवान की जय, शासन सम्राट नेमीश्वरी महाराज की जय, सागरानंद श्री महाराज ने जय. આમ તો જો મોઢે બોલવા બેવું ને તો આ 3 પાના છે, 4 પાના. 4 પાનામાંથી હું 4 લીટીએ ના બોલી શકું, એટલા માટે મને કંઈ યાદ નથી રહ્યું એટલું બધું. એટલે હું લખીને આવ્યો 3 જ પાના છે, 3 મિનિટથી વધારે નહીં લઉં તમારી. આમ તો અમારે ચાતુર્માસ કરવા પાલીતાણા જવાનું હતું, પણ ખબર પડી કે આપણા સંઘમાં ચાતુર્માસ માટે આપણા ગુરુ ભગવાન પધારવાના છે, એટલે ચાતુર્માસ કરવા જવાનું કેન્સલ કર્યું. આપણા ગુરુ ભગવાન ચોમાસું કરવા અહીં પધારવાના છે, તો આપણે ચોમાસું કરવા જવાની જરૂર નથી. આ અષાઢ બીજના દિવસે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો, ત્યારથી ખૂબ જ આનંદ ઉત્સાહ હતો અને આખા સંઘમાં હતો. પ્રવેશ થયો ત્યારથી જોરદાર માહોલ હતો. અષાઢ સુદ પાંચમથી જાન્યુઆરીનો પ્રારંભ થઈ ગયો. ચાતુર્માસમાં સિદ્ધિતપ કરવાની જાહેરાત થઈ, તે સાંભળીને આનંદ એટલા માટે થયો કે આપણા ઘરે અને આપણા સંઘમાં જ સિદ્ધિતપ થશે. અને ગુરુ મહારાજ પણ આપણા જ છે, એટલે તેમની વાણી પણ એવી છે કે સિદ્ધિતપ થઈ જશે તેની ખબર પણ નહીં પડે. મારા પુત્ર અંકિતને સિદ્ધિતપ થયો તેની મને નવાઈ લાગે છે, પણ આ ગુરુ મહારાજ હતા તેથી તેણે પણ સહજ રીતે કહી દીધું કે પપ્પા હું સિદ્ધિતપ કરીશ અને સિદ્ધિતપ થઈ જશે, તમે ચિંતા કરશો નહીં. અમારા શ્રાવિકાએ પણ સિદ્ધિતપ કર્યો છતાં તેણે પણ બીજો સિદ્ધિતપ કરવા તૈયાર થઈ ગયા. આમ અમારા ઘરમાં 4 સભ્યનો સિદ્ધિતપ થઈ ગયો. તપસ્વીનો વરઘોડો અને પાન આ બધું જાણે સંઘમાં ઐતિહાસિક થઈ ગયું. આ બધું જ યાદગાર બની ગયું, જીવનભરનું સંભાળનું બની ગયું. પરમ પૂજ્ય સોમપ્રભુજી મહારાજ સાહેબ લિખિત સિંધુ પ્રકટ ગ્રંથનું વાંચન કરવું જાણે કે સાક્ષાત પરમાત્મા જીનવાણીનું શ્રવણ કરાવતા હોય તેવો અહેસાસ મને થતો હતો. શાસ્ત્રના ઐતિહાસિક દ્રષ્ટાંતો પહેલીવાર સાંભળવા મળેલા ઉદાહરણો સાથે જીનવાણીનો દૂધ ગંગા નદીની જેમ વહેતો રહ્યો. ગુરુ મહારાજની જીભ ઉપર સરસ્વતી દેવીનો વસવાટ હોય તેવું મને લાગી રહ્યું છે. આ બાબત હું પહેલાં પણ વ્યાખ્યાનમાં બોલ્યો હતો. સાંભળતા ઘણીવાર આંખમાંથી આંસુ આવી ગયા છે. જીનવાણી રોજની એવી હતી કે જે સ્પર્શી જાય તેવી જ હતી. જીનવાણીમાં 4 પ્રકારની ભક્તિ બતાવી, પરમાત્માની, ગુરુની, આગમની અને શ્રીસંગની. આ બાબત હૃદય સ્પર્શી લાગી. ઉપરાંત ધર્મની ક્રિયા કરવી, ધર્મ કરવો વગેરે વક્રો છે અને ગુણોની પ્રાપ્તિ કરવી તે નફો છે. આમ વક્રોને નફો ઉપરની બાબત દિલ સ્પર્શી લાગી. ઉપરાંત 3 પ્રકારના શબ્દની વાત કરી તે પણ હૃદય સ્પર્શી લાગી. ઉપરાંત શ્રાવક 12 વધધારી હોવા જોઈએ અને પરિગ્રહ અને સામયિક આ 2 નિયમો તો દરેક શ્રાવકે લેવા જોઈએ. આ બાબત મને
હૃદયસ્પર્શી લાગે. આ સિવાય સાહેબના વ્યાખ્યાન, રોજના વ્યાખ્યાન જે છે એ હૃદયસ્પર્શી જ છે, પણ મને લાગ્યા કરે તેથી હું બોલું છું. આમ તો આ બંને વ્યાખ્યાન આમ તો આ બધાએ સૌએ વ્યાખ્યાન સાંભળ્યા છે. સાહેબજી અમને એવા આશીર્વાદ આપો કે અમારા કાન સદા સદુપદેશનું શ્રવણ કરતા રહે, અમારા હાથ વડે સદત સદકાર્યો થતા રહે, અમારું મસ્તક અહંકાર સદા અહંકાર શૂન્ય બનીને આપના ચરણોમાં નમતું રહે, અમારી આંખમાંથી સદા પરમાત્મા દર્શન અને સંત દર્શન થયા કરે, અમારું મન સદા આપના ચરણોમાં સમર્પિત રહે, અમારા પગ સત્કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહે. આપના પ્રવચનનું સાદી અને મારી ભાષામાં કહું તો અમને સાચા માર્ગે પ્રતિક્રિયા અને સાચા દિશામાં લઈ જાય છે, સત્કાર્યને પ્રેરણા આપે છે, મને શાંતિ અને મૃત્યુ વખતે સમાધિ કેવી મળે તે બતાવે છે. મૃત્યુ ક્યારે આવે, ક્યાંથી આવે તે કોઈ જાણતું નથી, ક્યારે આવશે ક્યાંય કંઈ ખબર જ નથી. આપણા શ્રી સંઘમાં ચમુદે સિદ્ધિ તરફ થયા. શ્રી સંઘને 4 ચાંદ લાગી ગયા અને ગુરુ ભગવાનને પણ 4 ચાંદ લાગી ગયા. હવે એવરેજની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદમાં ઓછામાં ઓછા 100 સંઘો હશે. જ્યારે આખા અમદાવાદમાં 2000 સમૂહમાં સિદ્ધિ તરફ થયા ત્યારે 1350 સિદ્ધિ તરફ થયા હતા. જ્યારે સિદ્ધિ તરફ તો 74 સિદ્ધિ તરફ ખાલી આપણા સંઘમાં જ થયા. તે ઘણી સારી સંખ્યામાં થયા કહેવાય. બધા તપસ્વીઓનો છેલ્લે સુધી સાતા પણ સારી રહી. ગુરુ ભગવંતો અને શ્રી સંઘને હંમેશા ઋણી રહી. આવા સદગુરુ મળવા તે આપણું સદભાગ્ય છે. ખાસ કહેવાનું કે આપણું આ ચાતુર્માસ જે થયું છે ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી થયું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે છે. બીજી એક વાત એક મુંબઈ જેવા શહેરમાં એક મુસ્લિમ વેપારી હતો. એ વેપારીના એક જૈન વાણીઓ નોકરી માટે ગયો કે તમારે નોકરીની માણસની જરૂર છે. તો મુસ્લિમ વેપારી કહ્યું હા મારી જરૂર છે કે તમે આવી જાઓ કે કાલથી. સારું હોય કાલથી આવી જાઉં કે. ગયો બીજે દિવસે વાણીને કહ્યું કે તમે એને કહ્યું કે તમે જૈન છો તો કે હા જૈન છું. કંઈ વાંધો નહીં કે તમે ત્યારે આવી જાઓ કે તમે. તો એ ગયો ત્યાં આગળ એને કહ્યું કે તમે વ્યાખ્યાન સાંભળવા જાઓ છો કે વ્યાખ્યાન સાંભળવાનું તમને છૂટ કે કલાકની કે. તો કે ના હું વ્યાખ્યાન સાંભળતો નથી કહેતો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી કહે છે. કે કંઈ વાંધો નહીં. એકાસનું કરવા જાઉં છું કે એકાસનું કરતા હોય તો તમને એકાસનું કરવા જવાની છૂટ તમને કે બપોરે કલાકની. ના કે હું એકાસનું કરતો નથી કહેતું. તો કે કંઈ વાંધો નહીં. સાંજે 24 તો કે સાંજે 24 માટે એને છૂટ આપી કે 24 કરવા જાઓ, 24 કરવું હોય તમને 24 કરવા જવાની છૂટ. સાંજે 5 વાગે જતું રહેવાનું અને કલાક 1.5 કલાકમાં આવી જજો તમે. નજીકમાં ઘર હતું એનું. ના કે હું 24 કરતો નથી. તો કે તમે તમારા ધર્મના જ વફાદાર નથી તો તમે મને કેવી રીતે વફાદાર બનો? એટલે તમારે કંઈ જવું નથી મળે, તમે જતા. હવે જે બધા મહાનુભાવ સ્ટેજ ઉપર નહોતા અત્યારે આવી રહ્યા છે. આવો મેદાન જ્યારથી સાહેબજી પધાર્યા એ દિવસથી પર્યુષણ, આજે બી પર્યુષણ ચાલ્યું હોય એવું બધા શ્રાવકો કે આવા દિવસો કદી આપણે જોયા નહોતા. એવા સોનાના દિવસો આ બધા 45 દિવસ ગણો, 50 દિવસ ગણો, આવા દિવસો કદી આપણે જોયા આ સંઘે નહોતા. 25 વર્ષમાં જે કંઈ થયું નથી એ બધું આ વખતે કોણ જ્યારે સિદ્ધિ તપની તો વાત જ કરવાની. જ્યારે સિદ્ધિ તપની વાત થઈ ત્યારે આપણે 10, 12, 15 થાય ના બી થાય એવું કદાચ મારું જરા થોડુંક નેગેટિવ વિચાર આ બાબતમાં હતો. પછી મને ખબર નથી સાહેબજીના આશીર્વાદ શું છે, સાહેબજીના ગ્રહો શું છે. કે સાહેબજી જે કહે એ બધું પાર જ પડતું હોય. એટલે એમના તો ગ્રહો બધા ઘણા ભયંકર સારા છે અને સારા. હું એટલા માટે કહું છું સાહેબજી જે કંઈ કહે છે ત્યાંથી બધું એમને સરસ્વતી કીધું રજનીભાઈ સરસ્વતી એમના સાક્ષાત છે. તો સરસ્વતી દેવી જે સહાય કરી રહ્યા છે એમને આવી સહાય તો મેં હજુ ઘણા સાહેબોને સાંભળ્યા 25 વર્ષમાં. પણ અમને જે કહેવાનું હોય છે કોઈને ખબર બી ના પડે અને જેને લાગે વરસતું હોય એ સમજી જાય કે આ મને કહેવામાં આવ્યું. બરાબર આ બધું જે મને અસરો થઈ, મને મારી વાત કરું, આ તો સંઘની વાત કરી, જે સામાયિકની વાત કરી, આજે સાહેબ નૌકાર મંત્રની વાત કરી, એ બધાની પાછળ તમે ખાલી નૌકાર ગણ્યા કરો છો. ખાલી નૌકાર તમને ભાડે મળી ગયા છે, આ છે. હવે તમારે કેવી રીતે સ્વીકારવા? હવે ખ્યાલ આવ્યો નોટો લઈને કેમ બેસે છે લોકો. આગળ શું કીધું સાહેબે આપણને ખબર હતી. આ ભરતભાઈને બધું જ કંઠસ્થ થઈ જવાનું. જ્યારે ઈચ્છા હતા શૈલેષ વાંચવાના, ત્યારે ઈચ્છા હતી તમે વાંચવાના, અમે રહી જવાનું. આજે મને મનમાં વિચાર આવ્યો કે બધાની નોટો મારે બી તમને ભૂલાય નહીં એના માટે વિચારું છું. અને ખરેખર કોઈ કશું ભૂલાયું નથી. સાહેબજીના એક નાનું બાળક હોય ને, આજે એક નાની બાળિકા હતી એની સાથે બાળિકા સાહેબજી જ કહે છે
હું વિચારું સાહેબજી આગળ ગલત સાધીજી મારા સાથે આગળ બારીકા બોલીએ પણ અહીંયા બી અમને આગળ કોણ એ બાળક બરાબર સાહેબ સવારે તો એ બાળક જ્યારે કશું હોય જ્યારે પોતાના અંગત હોય ને એ રીતે સાહેબજી બધું વાત કરે કે જે વાત સાહેબજી કરે ત્યારે મને વિચાર્યો કે સર સાહેબજી કેવા બધાને દિલ જીત્યા છે નાનાથી મોટા બધાના મોટા તો શો માટે બી કરતા હોય એવું માની લઈએ આપણે ચલો ભાઈ આપણે જરા દેખાવ આપણે સારા લાગ્યા આપણે બહુ સારા લાગ્યા પણ પેલી બારીકાનું શું ભલે એમ તો તમને એ બારીકા તો એ આવા તો ઘણા બધા છે અને જેટલું બોલવા જઈએ ને એટલું હરીશભાઈ આગળ બાકી છે જે મેં આપણે કીધું કે સારામાં સારી વસ્તુ એમને સરળ રીતે સમજાવતા ફાવે છે અને એ એક પણ દિવસ એવો નથી કે આ પાઠ એમને અમને કંઈ સુનાવ્યું ના હોય અને એના કારણે અમે આ જે 4 મહિના જે શ્રવણ કર્યું અને ભગવાન અમને એવા જ આશરે ફરી ગુરુ ભગવાન અમને બધું આવું જ્ઞાન આપે. છે ને ભાઈ ઉતાવળ તો બધા બદબાદ કરી સાહેબના ચરણમાં એકચ્યુઅલી કહેવા જેવું તો બધું ઘણા હરીશભાઈથી માડી રજનીભાઈએ તો 3 પત્તા કીધા, શૈલેષભાઈએ બી કાલે કીધું, બાકી હતું તો નાણાવટી સાહેબે ઘણું બધું કહેવાય ગયું. પણ હું આમાં ખાલો એટલો જ પ્રકાશ પાડવા માંડું કે આપણે સાહેબની બંધુ બેલડી કહેવાય એ જોડી આખી આવી છે. એટલે મને છે ને આમાં એક વસ્તુ ઉમેરવાની ઈચ્છા થાય છે અને એ છે આપણે હર્ષિત મહારાજ સાહેબ માટે કે સાહેબ છે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ પાછળ કોઈક બીજાનો પણ સપોર્ટ હોય. એમાં મને હર્ષિત મહારાજ સાહેબની ખૂબ સુંદર વસ્તુ ગમી કે બેકગ્રાઉન્ડમાં આપણે જે સાહેબના જેટલા બી સક્સેસફુલ પ્રોગ્રામ જોયા તેના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે સાહેબની જે સજાવટ હોય, અનુષ્ઠાન માટેની જે બી વ્યવસ્થા હોય એ હર્ષિત મહારાજ સાહેબે કરી છે. કોઈ દિવસ એમને આચાર્ય પદ જેવું નહીં. આપણે ગમે ત્યારે જઈએ તો એ ખુરશી બી ઉપાડી લે, પાટ બી મૂકી દે, વસ્તુ ગોઠવી દે, પાછળ આપણે પડદા પાછળ ભગવાનના ફોટા. અને એમાંથી સૌથી મને જો વધુ અને એટ્રેક્ટિવ લાગ્યું હોય ને તો તમારા સિદ્ધિતપનો વરઘોડો. સિદ્ધિતપના વરઘોડામાં સાહેબ પહેલેથી લઈને છેલ્લે સુધી કઈ ગાડી, કઈ બગી, કઈ વસ્તુ, સાહેબ ખરેખર હું એમ કહું કે તમને જે ભણવાનો અને જે સ્વાધ્યાયનો જે ટાઈમ મળે છે એ કદાચ આચાર્ય ભગવાન આપને પ્રોવાઈડ કરી શકતા હશે. આપ જ્યારે બી, અને મને એક મહાત્માએ બી કીધું બી ખરા કે માસેન મારા સાહેબ છે ને કેમ આટલું જ્ઞાન છે. આપણે જોઈએ છીએ સાહેબની પાસે કોઈ પણ વ્યક્તિ બેઠા હતા, હજારો વ્યક્તિઓ બેઠા હોય ને તો પણ જો સાહેબને જરાક બી ટાઈમ મળશે ને તો સાહેબ સીધી ચોપડી લઈ લેશે, સાહેબ કોઈ એક પ્રસંગ વાંચી લેશે. અને એના કારણે આજે સાહેબને, હવે હું સાહેબની બી વાત કરું, હર્ષિત મહારાજ સાહેબનું ટૂંકમાં મને અનુષ્ઠાન પ્રત્યેની એમની જે વફાદારી, એમની જે ગોળવા એ ખૂબ લાગી. તમે બધા એગ્રી કરશો. મને બહુ ઓછો મળ્યો સાહેબ સમય, પણ જેટલો બી મળ્યો મેં મને મહાલક્ષ્મી પૂજન અરે મને હજી એ કેટલો સાંભળી બધું અત્યારે ટાઈમ નથી, તમે બધા ઘણું કીધું. પણ સાહેબની વસ્તુ જે બધાએ કીધી એમાંની મને એક લાગી કે સાહેબ આટલી નાની ઉંમરે, આપણે બધા 60-70 વાળા બેઠા હોય, કદાચ અમે લોકો 22-25 વર્ષથી આ ચોપડા, મેં કીધું 66 ચોપડા ભર્યા નાણોડી સાહેબ, પણ અમારા જેવા અને આમાંથી કેટલાય વિદ્વાનો હશે એની સામે સાહેબ આટલી નાની ઉંમરના, અને છતાંય કોઈ પ્રશ્ન કરો, કોઈ પણ એની ડેમ તો સાહેબ 2 મિનિટ હાસ્ય સાથે એવો એક ક્વેશ્ચન મૂકી દેશે અને આપણને એમ જ લાગે કે હમણાં એક જોરદાર આપણા ઉપર આવશે. અને ખરેખર સાહેબ એટલા લોજિકથી આપણને સમજાવે. બાળપણની નાની વાર્તાઓ આપણે ભૂલી ગયા, સાહેબને એક કાગડાની વાર્તા કે શિયાળની વાર્તા વગેરેથી પણ આપણને બોધપાઠ આપ્યો. સાહેબ ખરેખર રિયલી એટ્રેક્ટિવ. અને લાસ્ટ આવું કેમ કે મેઇન સ્પર્શ ઉપર ક્યાંય મને સ્પર્શતા 2 રીતે થાય, એક ફિઝિકલ અને એક હાર્ટલી. તો સાહેબ આ બધી ફિઝિકલ કે તમારી નજીકમાં મેં આવ્યા, તમારી ઓરા, તમારી વસ્તુ જોઈને કેટલીક પ્રભાવ મારા માથે પડ્યો. અને લાસ્ટમાં મને જે ગમી ગયું, રજનીભાઈ બી એ વાક્ય કીધું કે ધર્મ એ આપણો વકરો છે. ભાઈ આપણે બધા વાણિયાઓ છે તો વકરો નફા તરફ જઈએ અને એના ગુણો નફો છે સાહેબ. પણ મારી એટલી જ પ્રાર્થના છે કે જતાં જતાં એક ફોડ પાડતા જજો કે વકરો એટલો નફો, આવું ક્યાંક મેં સાંભળ્યું છે તો મને એવી કોઈ વકરો એટલો નફો થાય. હા સાહેબ, આ મારો મોડો સવારો છે. શિક્ષિત તમારા હિસાબે સાધુજી ભગવાન ચતુર્વિદ્ય સૌને મારી કોટી કોટી વંદના. સૌ પ્રથમ તો મારે એ કહેવું છે
કે સંઘ માટે તેમજ સવિશેષ મારા માટે આ ચોમાસું એક ચમત્કાર સમાન છે. આજથી પહેલાં મેં મારી આખી જિંદગીમાં ક્યારેય 2 ઉપવાસથી વધારે એક સાથે કર્યા નથી. અને ત્યાં ગુરુજી આપની વાણી અને આપના આશીર્વાદથી મેં સિદ્ધિ તપ જેવી કઠિન તપસ્યા નિર્વિઘ્ને પાર પાડી, જેમાં કુલ વને 36 ઉપવાસ આવે છે. આજે પણ મને આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યું છે. ગુરુજી આપની વાણી હૃદયને એટલી સ્પર્શી ગઈ છે. એક દિવસ પણ જો આપની વાણી સાંભળવામાં ન મળે તો દિવસ બાંધ્યું એવું લાગે. સિદ્ધિ તપને ચોથી બારીમાં પણ મેં મનથી નક્કી કરી દીધું હતું કે કાલે પાનું કરવાનું છે, પરંતુ સાથે આપે મને તે વખતે કહ્યું હતું કે મને મળવા આવજો, ત્યારબાદ પછી વિચારીશું. સવારે આપને મળવા આવ્યો, આપ જાપમાં બેઠા હતા અને આપે જે વાસ્કેટ નાખ્યો અને તે પછી મને ખબર પડી કે શું થઈ ગયું કે મને બસ પછી તો જાણે મનથી નક્કી કરી દીધું કે હવે તો સિદ્ધિ તપ થઈ જ ગયો. અને બસ પછી તો જમતા રમતા સિદ્ધિ તપ થઈ ગયો. અને તે વખતે મને ખ્યાલ આવ્યો કે સાહેબજી આપની અંદર અખૂટ શક્તિનો ખજાનો રહેલો છે. મેમનગર સંઘના આજ સુધીના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું હશે કે આવા અદ્ભુત રવિવાર અનુષ્ઠાન થયા હોય, આવો વરઘોડો નીકળ્યો હોય. ચાતુર્માસ પ્રવેશથી માંડી અને પરિવર્તન સુધી આજ સુધી ન ભૂતો ન ભવિષ્યથી જેવું મને લાગે છે સાહેબ. યુવાનો યુવતીઓ આટલા ઉત્સાહથી ભાગ લે, રાત્રિના 12 વાગ્યા સુધી જાણે પોતાના ઘરનો પ્રસંગ જ હોય તેવી રીતે મહેનત કરી અને દરેક અનુષ્ઠાનને ખૂબ જ સફળ બનાવ્યો હોય. આ બધું જ આપને આભારી છે સાહેબજી. આપને બીજી એક વાત વધીને ખૂબ સ્પર્શી ગઈ કે આપની અંદર દિવ્યદ્રષ્ટિ, આપ લોકોમાં રહેલી પ્રતિભા શક્તિને કેવી રીતે બહાર લાવો એ પણ ખૂબી જાણો છો. એનું મોટું ઉદાહરણ છે મારો દીકરો સ્મિત. આ ચોમાસાની મને જાણવા મળ્યું કે એની અંદર પણ આવી પ્રતિભા છે. 1-2 દિવસની તૈયારીમાં એને આટલો સરસ અભિનય કર્યો અને એને કર્યો, છોકરાઓએ કર્યો, છોકરીઓએ કર્યો, દરેકની પાત્રતા અનુભૂતિ કરાવી છે. આ બધું જ આપના આશીર્વાદ થકી છે. આપની શક્તિ અને જ્ઞાન વિશેષ કલાકો સુધી બોલું તો પણ ઓછું છે સાહેબજી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. સંજયભાઈ, એક ઉપલબ્ધિ છે જબરજસ્ત. બધા અમે થાકી ગયા હતા, તમારામાં કરીએ. 2004થી લગભગ હું આ સંઘમાં જોડાયો છું. ત્યારથી માણસમાં દરેક વ્યાખ્યાન હોય, વ્યાખ્યાન સાંભળવા આવું. એટલે કેટલાય ટાઈમથી મને ભરતભાઈ રોજ કહો સામાયિક તો લો, સામાયિક તો લો. પણ સાહેબજીએ એક જ વખત કહ્યું અને ત્યારથી સામાયિક ચાલુ કર્યું છે. બસ આ રીતે ચાલુ રાખજો. પ્રમુખ સાહેબને વિનંતી કરીશ. તેઓ કદાચ બોલી ન શકતા હોય કંઈ નહીં, પણ એમના હૃદયની લાગણી હું વ્યક્ત કરીશ. પરંતુ પહેલાં અમને વિનંતી કરીશ, આપણે સંઘને વિનંતી કરો આવતીકાલે પધારવા માટે. બધા સકળ સંઘ સાથે ચાતુર્માસ પરિવર્તનનો લાભ મળ્યો છે એ માટે આ પધારો. અહીં આવો સાહેબ, અહીં આવી જાઓ કેમેરાની સામે. એક મિનિટ. મેમનગર સંઘના પ્રમુખ શેઠ શ્રી અમરીશભાઈ રસિકલાલ શાહ બહુ ભાગ્યશાળી પરિવાર છે. ભાગ્યશાળી પરિવાર જે સુંદર લાભ મળ્યો છે. ગત વર્ષે પણ ચાતુર્માસ પરિવર્તનનો લાભ આ પરિવારે પણ લીધો હતો, એના આગલા વર્ષે પણ લીધો હતો. અને આ વર્ષે 3-4 જણાની પરમ પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી આવી હતી. પરમ પૂજ્ય ગુરુ ભગવંતની હોરાની અંદર આગલી હરોળમાં જે બેઠા હતા ને બધા આવી ગયા. એમાં કળશ અમારા પ્રમુખ સાહેબ ઉપર ઢોળેલો છે. એ પ્રમુખ સાહેબ અત્યારે શ્રી સકળ સંઘને વિનંતી કરી, ચતુર્વિધ સંઘને વિનંતી કરી રહ્યા છે. ચતુર્વિધ સંઘને વિનંતી, આવતીકાલે ચોમાસાના પરિવર્તનનો લાભ મળ્યો છે, જરૂરથી ઘરે બધા પધારજો. સમય તો કહો સાહેબ. સવારે 6:15. અનુમોદના 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 વારંવાર. અનુમોદના અનુમોદના આવતીકાલની પહેલા જાહેરાત કરી લઉં, પછી હું વાત કરું છું બીજી. આવતીકાલે સવારે 5:45 વાગે આપણે નીચે પટ જુહારવાની ક્રિયા રહેશે. પટ અંદર બાંધવાનું રહેશે. એ પેલું નોકરસીનો પટ જુહારવાની ક્રિયા બોલું છે. 5:45 વાગે રહેશે. પટ જુહાર્યા બાદ વાસ્તે ગાસ્તે પરમ પૂજ્ય ગુરુ ભગવાન અને ઉપર પણ ગુરુ ત્રીજે માળ પર વિનંતી કર્યા છે ટ્રસ્ટી મંડળ, એ પણ ગુરુ ભગવાન પધારશે. આવું નસીબ હોય તો આટલો બધો સહયોગ મળે, આટલા બધા મહાત્માના સાધ્વી ભગવાન
એમના ઘરે પગલાં કરશે, ત્યાં માંગલિક સંભળાવશે, ત્યારબાદ વાસ્તે ગાસ્તે સકળ સંઘમાં પાછું આવવાનું છે. આવીને ઉપર સાહેબ માંગલિક પ્રવચન કરશે, ત્યારબાદ કંકુ છાંટી કંકોતરી મોકલો એવી કંકોત્રીનું લખાણ આવતીકાલે મેમનગર સંઘના ઇતિહાસની અંદર જે ઐતિહાસિક કાર્ય થઈ રહ્યું છે છરીપાલી સંઘ, એ સંઘના દરેક લાભાર્થી પરિવારે આવતીકાલે સાહેબે જે મુહૂર્ત કાઢ્યું છે, મુહૂર્તની અંદર ઉપરના સાધુ ભગવાન પધારશે, વચલા સાધુ ભગવાનની નિશ્રાની અંદર કંકોત્રી લખવાનું મુહૂર્ત છે, એ પ્રમાણે કંકોત્રી લખવાનું થશે. ત્યારબાદ શ્રી સંઘે પરમ પૂજ્ય ગુરુ ભગવંતની વૈયાવસ્થથી માંડીને જે બી ભક્તિ કરવામાં કચાશ હોય તો ચતુર્વિશ સંઘ એ વખત બિચ્છામાં દુકાન માગશે. ત્યારબાદ નીચે સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલી છે, સાધર્મિક ભક્તિ રાખેલી છે, એમાં પધારવાનું છે. સકળ સંઘે બધા પધારવાનું. બીજી વાત, બીજા દિવસે સવારે કેટલા વાગે? 6 બીજા દિવસ સવારે અહીંયાથી વાસ્તે ગાસ્તે છરીપાલી સંઘની રિહર્સલ પ્રેક્ટિસ, કે જે અહીંયાથી સાયન્સ સિટી રોડ ઉપર જે મુખ્ય લાભાર્થી પરિવાર શૈલેષભાઈ ખીમચંદભાઈ ભારતીબેન ખીમચંદ શાહ પરિવાર હસ્તે શૈલેષભાઈના ગૃહસ્થાને જવાનું રહેશે. પ્રથમ વિહાર સાહેબજીનો ચાતુર્માસ પછીનો એ રહેશે. ત્યારબાદ બપોરે યશવિનભાઈ શાહ ત્યાં પણ ચાલીને જવાનું શીલજ. ત્યાંથી પછી 3 વાગે સાહેબજી ત્યાંથી વિહાર કરીને યશવિનભાઈ ત્યાં શીલજ ત્યાં પણ જવાનું છે. અને ત્યાં આગળ એમને જે બી ભાગ્યશાળી પધારે તેમની ચોવિયા માટેની વ્યવસ્થા રાખેલી છે. એમનો કાલે ફોન આવ્યો હતો મને કે હરીશભાઈ કાલે સવારે વ્યાખ્યાનની અંદર તમે આ જાહેરાત કરવા માટે નમ્ર વિનંતી. બીજું હવે વાત મુદ્દાની, હા, રાત્રિ રોકાણ સાહેબજીનું શીલજ ત્યાં આપણે અશ્વિનભાઈના બંગલે રહેશે. હવે મહત્વની વાત છે, આપણું સૌભાગ્ય, મેમનગરનું સૌભાગ્ય એવું જોરદાર છે શૈલેષભાઈ, કે જે માતા પિતાએ પોતાના સંપૂર્ણ સંતાન શાસનને સમર્પિત કરેલા, અને જ્યારે સમર્પિત કર્યા બાદ ચતુર્વિશ સંઘ જ્યારે સાધુ ભગવાનના માતા પિતા બને, એ પણ સૌભાગ્ય સંઘને પ્રાપ્ત થયું. સાથે સાથે જે માતા પિતાએ સમર્પિત કરેલા છે એવા માતા પિતાનું પણ આપણને સેવા કરવાનો સુંદર લાભ મળ્યો. મેમનગર સંઘને બંને લાભ મળ્યા છે ભાગ્યશાળી એવા માતા પિતા, એમાં પ્રવીણભાઈ અને મનોરમાબેન, કે જેઓ ચાતુર્માસ દરમિયાન આપણી સમક્ષ રહ્યા અને એની અંદર સવિશેષ લાભ, ખાસ કરીને રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે એક પંકજભાઈ વિશાનો ફ્લેટ ત્યાં મળ્યો. ત્યાં ધરતી પોકારતી હોય ત્યાં દરેક આત્મા પહોંચી જાય છે. સાહેબજીના સંસારી પિતા શ્રી પ્રવીણભાઈ અંતિમ શ્વાસ ત્યાં છોડ્યો, સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. ત્યારબાદ મનોરમાબેનનો સથવાલ, જીવનમાં જેની પોતાની વ્યક્તિ જાય અને સથવાલાની શું કિંમત છે ગયું હોય એને ખબર હોય ભાગ્યશાળી, પરંતુ એ સથવાલાની અંદર ભલે સંસારમાં સંયમી રૂપી દીકરાનો સાથ અને સહકાર અને માતાની આરાધનામાં વિરાધના ના પેદા થાય, એ રીતે બાકીના સમયની અંદર જો સુંદર વૈયાવચ કરવાની અંદર માતાજીની જો વૈયાવચ કરવાનો લાભ લીધો હોય તેવા ગોલેચા પરિવાર, કે જો સુનીતાબેને પોતાની મા કરતા વિશેષ એમને ધ્યાન આપેલું છે. સાથે સાથે દિવાળીના વેકેશનમાં આપણા ત્યાં મહેમાન આવ્યા તો આપણે કદાચ હિલ સ્ટેશન ઉપર ફરવા લઈ જઈએ ભાગ્યશાળી. આ માતાને એ પોતે પંચતીર્થની યાત્રા કરાવી. આવું મેમનગર સંઘનું સૌભાગ્ય છે કે એની અંદર આવા ટ્રસ્ટીઓ પણ પડ્યા છે, અને મેમનગર સંઘને પણ આવું સૌભાગ્ય છે કે આવી માતા પિતાની સેવા કરવાનો લાભ મળ્યો છે. હવે મુદ્દાની વાત ઉપર આવું છું. 5 મિનિટ કદાચ વધારે થશે. ગુરુ એવા મળ્યા કે ભવભવના ફેરા કર્યા. ગુરુ તો એવા મળ્યા છે, દશરથ રાજાએ જ્યારે રામને
વનવાસ કરવાનું મોકલવાનું વાત કરી ને ત્યારે આખું અયોધ્યા રડતું હતું. આખું અયોધ્યા લડ્યું હતું કે રામ ભગવાન જાય ને વનવાસમાં, પરંતુ વચનથી સિદ્ધ હતા, વચન બંધ હતા. એટલા માટે એ સમય આપણો કાલે આવી રહ્યો છે. પરમ પૂજ્ય ગુરુ ભગવાન, આપણે જેને ભગવાનના રૂપમાં જોઈએ છે, એ ગુરુ ભગવાન આપણી વચ્ચેથી વિદાય લે. 4 મહિનાની આત્મીયતા એટલી બધી અંદર અડી ગઈ છે કે જે વિસરી શકાય એવી નથી. અત્યાર સુધીના ચોમાસા જોયા, 2016થી અત્યાર સુધીના 18 વર્ષના ચોમાસા જોયા. 2010નું ચોમાસું, 2024નું ચોમાસું અતિ સ્મરણીય. એ વખતે પણ આવો માહોલ, એના કરતાં વિશેષ માહોલ અત્યારે. બીજી વિશેષ વાત, સાહેબજીના માતા પિતાએ આપેલા સંસ્કારો આજે સાહેબજી છ એમની સાથેના ઉંમરલાયક સાધુ ભગવાન કે જેમના એમના સમુદાયની વૈયાવત કરી રહ્યા છે. ભાગ્યશાળી એમના સમુદાયના દિવ્યેશ મહારાજ સાહેબ, દાદા મહારાજ સાહેબ, મને નામ નથી આવડતું, તેન મહારાજ સાહેબની વૈયાવત કરી રહ્યા છે. ઘરની અંદર 2 વ્યક્તિ આપણા ઉંમરલાયકના આપણે સાચવવાનો હોય તો મગજ ગરમ થઈ જાય. આ સંયમ જીવનની અંદર આવી કઠિન પરીક્ષાની અંદર આખા સકળ સંઘને સાચવવાનું, મહાત્માઓને સાચવવાના, સાધુ ભગવાન મનના વિચારો, બધા વિચારોનો કંટ્રોલ રાખીને અને આવી સુંદર આરાધના કરાવી કઈ કક્ષાએ પહોંચ્યા છે મહાત્મા. આપણે કક્ષાએ પહોંચવાનું તો વાત જ નથી. ભાઈ વિચારવા જઈએ તો રાતે આંખમાં પાણી આવી જાય કે શું કક્ષાએ પહોંચ્યા છે મહાત્મા. કે આટલી વૈયાવત કરવાની, આટલું ધ્યાન રાખવાનું, સંઘનું ધ્યાન રાખવાનું, સંઘના ભંડોળનું ધ્યાન રાખવાનું. તમને બીજી વાત કહી દઉં, મેમનગર સંઘનો રેકોર્ડ છે. આ વર્ષે મેમનગર સંઘના ભાગ્યશાળીઓએ, હું પૈસા શબ્દ નહીં બોલું, પૈસા જીવનમાં મહોત્સવ માટે વપરાય, લક્ષ્મી સુકૃત કાર્યમાં વપરાય. મેમનગર સંઘની અંદર મેમનગરના ભાગ્યશાળીઓ સાથે બધાએ ખુલ્લા દિલથી ઓછામાં ઓછું 1.5 થી 1.5 કરોડ રૂપિયા વાપર્યા છે. 1.5 થી 1.5 કરોડ રૂપિયા લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે મેમનગર સંઘની અંદર. જરીપાલી સંઘ સાથેથી વધારે હશે, ઓછા નહીં, એનાથી વિશેષ હશે. આ મેમનગર સંઘનો રેકોર્ડ છે. આવા મહાત્માને ખાસ વિનંતી કરીએ છીએ, સાહેબજી અમે કદાચ છદમત અવસ્થામાં છીએ, અમે તમારા હૃદયમાં રહીએ ન રહીએ, પણ અમે કદાચ આ પોસ્ટ ઉપર રહીએ કે ન રહીએ સાહેબજી, પણ બાર સંઘનું ધ્યાન રાખવા માટે નમ્ર વિનંતી. જેના બે કંઈ પણ બોલે કોઈ ઈચ્છા ન પડે. ઘણી બધી વાતો, ઘણા બધા હૃદયના ભાવો વ્યક્ત કર્યા. લાગણીના તારો બંધાયેલા હોય એટલે લાગણીને વ્યક્ત કરવા માટે આપણી પાસે શબ્દ સિવાય બીજો કોઈ સહારો જ નથી. કોઈક લખીને આપે અને કોઈક બોલીને કહે. કોઈકની નજરો એવી હોય એ લાગણીને વ્યક્ત કરતી હોય. તો આ વર્તમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ 14 વર્ષ પહેલાં પણ ચાતુર્માસ માટે આવ્યા હતા અને 2 વર્ષ પહેલાં પણ આવ્યા હતા. તે વખતમાં ઉપરના રૂમની બહાર બેઠા હતા. તમારો એક આમ નિયમ જેવું છે, સ્નાત્ર પતે એટલે ઉપર ગુરુ ભગવાન કોઈ પધાર્યા હોય એટલે વંદન કરવા માટે આવો. અને તે વખતમાં આગળ નથી કેવું આપણે, તે વખતમાં અમરીશભાઈના શબ્દો હતા, ગમે તેમ થાય આવતા વર્ષે ચાતુર્માસ માટે આવવાનું જ છે. ખૂબ આમ કડક ભાષાની અંદરમાં તમે કહો કે બોલો ઊભા થાવ. એમના શબ્દો જેવા હોય છે ને અમુક વખત જ બોલતા હોય છે. મૌનથી જ અમુક કાર્યો થઈ જતા હોય છે. એમને એ વખતમાં જે કહ્યું હતું ને, અમારા હૃદયને સ્પર્શ્યું હતું. તે સમયે અમારા જાતમાં હઠીભાઈની વાડીમાં ગોઠવાયેલું હતું. મારા નાના મહારાષ્ટ્રને વ્યાકરણનો પાઠ ચાલતો હતો. પંડિતજી સેટ થઈ ગયા, વિચાર કર્યો કે હજુ પાઠ અધૂરો રહેશે, આવતા વર્ષે પણ ચાતુર્માસ અમદાવાદમાં જ કરવું છે. ઘણા બધા સંઘોની વિનંતીઓ અમદાવાદની અંદરમાં હતી અને તે વખતમાં શૈલેષ બેકલા જ આવ્યા હતા. પહેલાં તો હઠીભાઈની વાડીની અંદરમાં આવ્યા.
સંબંધ છે, જોડાયેલા છે. ગઈકાલે જ વાત કરી એમને. અમે પણ એમને ખુલીને કહી શકીએ, એ પણ અમને કહી શકે આપનો શું વિચાર છે એમ. અમે કહીએ થોડોક સમય આપો, થોડોક સમય આપો. પછી એમને વિચાર કર્યો હું વધારે નહીં બોલી શકું, એટલે ટીમને લઈને આવી ગયા. રાતનો સમય, ટીમને લઈને આવી જાય, શું કરવું છે એમ. અમે પણ વિચાર કર્યો ચાતુર્માસ તો અમદાવાદમાં કરવાની ભાવના જ છે, કરવું જ છે. ઘણા બધા વખતની વિનંતી છે, હોળીની વિનંતી, શેષકાળમાં પધારવાની વિનંતી. આ બધો જ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને આપણે ચાતુર્માસ ત્યાં કરીએ. અને તે વખતમાં આચાર્ય ભગવાનને પૂછાવડાવ્યું. આચાર્ય ભાઈ ઇન્દ્રસેન મહારાજ સાહેબને અમે બધા પણ ભેગા થયા કે ત્યાં ભણવા માટેની પણ અનુકૂળતા રહેશે, ભણવા માટેના પંડિતજીની વ્યવસ્થા હોય, એ બધી જવાબદારી પણ શ્રી સંઘે ઉપાડી અમને નિશ્ચિંત કરી દીધા હતા. બીજી કોઈ ચિંતા હતી નહીં. એટલે તે વખતની અંદરમાં બહુ વહેલું નક્કી થઈ ગયું અમારું ચાતુર્માસ. બહુ વહેલું એટલે અમે લગભગ બહુ મોડું નક્કી કરતા હોઈએ, પણ ગયા વખતની અંદરમાં બહુ વહેલું થયું ને, એટલે આ વખતે પણ બહુ વહેલું નક્કી થઈ ગયું મારું. આ વખતે પણ બહુ જ વહેલું નક્કી થઈ ગયું. પણ હવે ક્ષેત્ર અને સંયોગો એવા ગોઠવાતા હોય ઘણી વખત, એટલે શ્રી સંઘની વિનંતીઓને ધ્યાનમાં લઈને પણ થોડુંક વહેલું નક્કી કરવું પડ્યું. અને તે વખતમાં પણ અમે મેમનગર શ્રી સંઘની હા પાડી અને આ ચાતુર્માસ થયું. ચાતુર્માસ થયું ને એટલે અમે પછી બધી વાતો કરી નાણાવટી, અમારે અહીંયા આ થયું, અમારે અહીંયા આ થયું, પતિપેની વાડીમાં કહીએ એટલે બધું તમે સાંભળો. પણ તમે પણ કહો, તમે અમારે ત્યાં આવજો, અમે સવાયો કરી બતાવો, સવાયો કરશું એમ. વાતો આ તો બધી વાતો છે, બધી વાતો નથી. આ હકીકત છે કે જે વાડીની અંદરમાં ચાતુર્માસ થયું હતું ને, અને તે વખતની અંદરમાં તમે જ કોઈ જે શબ્દો કીધા હતા, ખૂબ સરસ કરશું વિનોદભાઈ, ખૂબ સરસ અને સવાયું થશે. પણ ખરેખર આટલા વર્ષોની અંદરમાં વર્ધમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક આપણો જે શ્રી સંઘ છે, એ શ્રી સંઘના અંદરમાં આગેવાનો જે કીધું હતું, અને આ પાર્શ્વ પરિવારના યુવાનો, એમને પણ ખૂબ તન મન અને ધનથી જે યોગ આપ્યો છે ને, ઘરે થાળી પણ નહીં ઉપાડતા હોય, અહીંયા સ્ટેજ ઉપાડતા હતા. ઘરે પાણીની બાલટી પણ આમથી આમ કરવી પડે ને, એટલે શ્રુતિબેન બૂમો પાડે ને, તમારે જે કરવું હોય તે કરો, મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા ખડે પગે રહીને કોઈ ઘડિયાળ જોયા વગર અમારે કહેવું પડતું હતું, હવે પૂરું કરો, અમારે સંધારો કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલા ઉત્સાહથી યુવાનો પણ જોડાયા, ખૂબ સરસ જોડાયા. વાતો કરી લઈ ગયા, ખરું કામ તો એ લોકોએ જબરદસ્ત કર્યું. તમે આમાં આપનો જ રોલ છે સાહેબ, આપનો આચાર્ય ભગવંતનો. તમે ભલે વાતો કરી, પણ તમારો બેક સપોર્ટ એટલો બધો જોરદાર હતો ને, ખરેખર જાહેરમાં પણ હતો અને અંદરથી પણ હતો ને, એના કારણે યુવાનોની અંદરમાં ખૂબ ઉત્સાહ રહ્યો. કોઈ પણ યુવાન હોય, હું નામ એટલા માટે નથી બોલતો, બધા જ યુવાનો પોતપોતાની રીતે ખૂબ સુંદર રીતે આપણા શ્રી સંઘના દરેક પ્રસંગોને દીપાવવાની અંદરમાં ખૂબ જહેમત ઉઠાવી છે. કોઈ અનુભવ નહોતો ને, છતાં પણ કહે છે અનુભવ વી આત્મા જે કાર્યો કરે ને, એવા કાર્યો કરીને શ્રી સંઘનું ગૌરવ વધાર્યું છે. રાજનગરના શ્રી સંઘોની અંદરમાં એક નામ થયું હોય ને, વર્ધમાન શ્વેતાંબર શ્રી સંઘનું મેમનગરનું, તો એ શ્રી સંઘના ગૌરવને વધારવાની અંદરમાં યુવાનોએ ખૂબ સપોર્ટ કર્યો. યુવાનો ગમે તેટલો સપોર્ટ કરવા તૈયાર થાય, ઘરવાળા બૂમો પાડે ને તો કંઈ કરી શકે નહીં. બધાને જ ખબર છે, એક બૂમ આવે ને ઘરે તરત જવું જ પડે, એક રિંગ આવે ને તરત ફોન ભરત ઉપાડી લેવો પડે, ઉપાડવો જ પડે. પણ કહે છે અમારા શ્રાવિકા બહેનોએ પણ એમને કાર્યો કરવાની અંદરમાં ખૂબ ખૂબ અનુકૂળતા કરી આપી, છૂટ નહીં, અનુકૂળતા કરી આપી. બાકીનું બધું અમે એડજસ્ટ કરી લઈશું, તમે શ્રી સંઘનું કાર્ય કરો. અને આપણે જોયું કે ખૂબ નિશ્ચિંતાથી કાર્યો કરી રહ્યા હતા. બહેનોએ પડદા પાછળ રહીને કર્યા, ગૌલી કરવાની હોય, રંગોળી કરવાની હોય, છોકરાઓ ભેગા કરવાના હોય, છોકરીઓને તૈયાર કરવાની હોય,
એવા ઘણા બધા કાર્યો બધાએ જ કર્યા. અમે તો હરીશભાઈ તમને કીધું ને કે અમે બોલ્યા કરીએ. અમારા સાધુ ભગવંતો પણ અમુક જવાબદારી એવી બધી હોય, સવન સજ્જાએ બોલવાના હોય. આમ જોવા પડે, અમારે પણ જોવા પડે. રોજ બોલવા નવા એકનું એક બોલે તો મારશે તો એકનું એક બોલ્યા કરે છે. એટલે સવન સજ્જાએ બોલવાના હોય. બીજા નંબરમાં છોકરાઓને તૈયાર કરવાના હોય. સાધુ ભગવંતોની વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું હોય. ગોચરી પાણીની વ્યવસ્થા સમયસર કરવાની હોય. તે બધા જ ગુરુ ભગવંતો એકબીજાને પૂરક અને સહયોગી બન્યા ને ત્યારે આ શ્રી સંઘનું ચાતુર્માસ જાજરમાન થયું છે. તો બસ આવા જાજરમાન ચાતુર્માસ આ શ્રી સંઘની અંદરમાં દિન પ્રતિદિન થતા રહે. આવો જ ઉત્સાહ આપણા શ્રી સંઘની અંદરમાં વર્તાતો રહે ને આવી જ આ શ્રાવિકા બહેનોની ટીમ હોય કે અમારા યુવાનોની ટીમ હોય, આવી જ રીતના કોઈ પણ જાતનું મન દુઃખ લગાવ્યા વગર, બહુ મહત્વની વાત છે આ, કોઈ ઊંચા અવાજે બોલી જાય, કોઈ તડફડ કરી નાખે, કોઈ ઇન્સલ્ટ થઈ જાય એવું પણ કાર્ય કરી નાખે ને છતાં પણ કહે છે કોઈ પણ જાતનું મન દુઃખ લગાવ્યા વગર જે યુવાનોએ ખભે ખભા મિલાવીને મનમાં જતું કરીને, બાકી આ જતું કરવું બહુ અઘરી વસ્તુ છે, છતાં પણ જતું કરીને એ યુવાનોએ જે કાર્યો કર્યા છે ને એ ખરેખર ખૂબ ખૂબ અનુમોદનાને પાત્ર છે. તો બસ આ પરિવાર પણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો રહે, શ્રી સંઘને સપોર્ટ કરતો થાય અને શ્રી સંઘના કાર્યોની અંદરમાં ખડે પગે રહે એવા એમને પણ અમારા અંતરના આશીર્વાદ છે. બસ આવી જ રીતના આગળ ને આગળ વધતા રહેજો. અનુમોદના તો એક ભાગરૂપે છે, આ તો એક દિલની ભાષા છે, દિલથી સમજવાની હોય. આમાં શબ્દોની કરામત નહીં જોવા કામ લાગતી. ગ્રહો ભલે ને ભયંકર હોય, શબ્દ નહીં પકડતા, તમે શબ્દ નહીં પકડતા, એમના હૃદયના ભાવને સમજવાનો પ્રયત્ન કરજો. આપણને પણ ખબર છે નાનાથી આટલું બધું બોલે છે, પોતે ગુલાબી બધા ગુલાબી કરી નાખ્યા છે. એટલે હૃદયના એક ભાવ એક વ્યક્ત થતા હોય છે, જેમને વ્યક્ત કર્યા કેટલાકના અંતરમાં હોય. બોલવું છે અહીંયા સુધી છે, પણ બોલવાની ઈચ્છા હિંમત ચાલતી નથી. કેવી રીતના બોલવું? કેટલાક પેપર લઈને આવ્યા, કઈ વાંધો નહીં. બસ આવી જ રીતના આનંદપૂર્વક આરાધનાની અંદરમાં પણ આગળ ને આગળ વધતા રહેજો. જે ગુરુ ભગવંતો પધારે એમની પણ સુંદર વ્યાવત, જે ગુરુ ભગવંતો પધારે પ્રભુની જ વાણી સંભળાવવાના છે. કોઈક પેકિંગમાં સંભળાવે, કોઈક ટ્રેમાં લઈને આવે, કોઈક પતરાડામાં પણ લઈને આવે, પણ પ્રભુની વાણી છે, પ્રભુના શબ્દો છે. એટલે આપણે એને સાંભળવાના, એમને ઝીલવાના, યથાશક્તિ તન મન ધનથી એની અંદરમાં પણ લાભ લેવાની ભાવના રાખવાની. હવે 2 જ દિવસ છે, આવતીકાલે ઠાણા, બસ 2 દિવસ, પરમ દિવસ વિહાર થઈ જવાનો છે. તો બસ જેટલો પણ લાભ લેવાય એટલો લાભ લેજો. અત્યારના અહીંયા વ્યાખ્યાન પૂરું થયા પછી ઉપરના હોલની અંદરમાં ભાઈઓના ચાતુર્માસિક ચોમાસી દેવવંદન પૂરેપૂરી અનુકૂળ 1.5 કલાકના દેવવંદન હોય. અમને ખબર હોય અનુકૂળતા ઓછી વધતી હોય, થોડાક કરજો, પણ ચાખીને જજો. ચાખીને આવ્યા છો તો ચાખીને જજો કે દેવવંદન કેવા રીતના હોય, કેવા હોય. જ્ઞાન પંચમીના દેવવંદનમાં તો ખૂબ સરસ સંખ્યા હતી. એવી જ રીતના આ ચોમાસ એટલે 24 ભગવાનના દેવવંદન હોય. તો ઉપરના હોલની અંદરમાં પૂરું થયા પછી ઉપર થશે તો કોઈને પણ દરેકને ભાવ રાખજો. સાંજે પ્રતિક્રમણ 6 વાગે શરૂ થઈ જશે. ભાગ્યશાળીઓ ફક્ત 2 મિનિટ સાહેબ 2 મિનિટ નહીં થાય, બિલકુલ શાંત રાખજો. તમે લોકો રામ